હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એકવાર ફરીથી સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શક્તિ એકેડેમીના પરિસરની અંદર હમણાં જ એક ભૂગોળની પરીક્ષા આયોજિત કરી હતી, જેમાં ધોરણ 6 અને એનું જે ભૂગોળ વિષય છે એ ભૂગોળ વિષયની આપણે અહીંયા આખો એનો અભ્યાસક્રમ પતાવી દીધો અને ત્યારબાદ એક એની 51 માર્ક્સની એક્ઝામ MCQ ટાઈપની રાખી હતી. બરાબર, એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ સારું એવું પરફોર્મ કર્યું છે અને જો એ લોકોની એવી ફરમાઈશ હતી અને બીજા આપણા ઓનલાઈન જે વિદ્યાર્થી મિત્રો હતા એમની પણ એવી એક રિક્વેસ્ટ હતી કે સર તમે જે ઓફલાઈન જે તમે પરીક્ષા લો છો એવી અમારી એક ઓનલાઈન પરીક્ષા પણ તમારે જોવી છે. તો એ વિદ્યાર્થીઓની જે માંગણી હતી એને પૂર્ણ કરતા હું તમારી સમક્ષ જે GCRT સ્ટાન્ડર્ડ 6 છે અને એનો વિષય ભૂગોળ, એના 51 પ્રશ્નોનું MCQનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યો છું. તો આજે જે આપણે અહીંયા ઓફલાઈન પરીક્ષા લીધી હતી એવી જ ઓનલાઈન પરીક્ષાની પણ વાત કરીશું. મતલબ કે અહીંયા હું તમને પેપર આખું સોલ્વ કરાવીશ, એક એક પ્રશ્ન જોઈશું અને એને સમજીશું કઈ રીતે એનો જવાબ આવે છે. ચલો શરૂઆત કરી દઈએ. કે પહેલો પ્રશ્ન છે કે પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે. હવે પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે તો આપણને વિદ્યાર્થી મિત્રો એમ થાય કે પૃથ્વી ઉપર તો કે સર કુલ 4 મહાસાગરો આવેલા છે. તો GCRT ની અંદર 4 મહાસાગરો આપેલા છે, પરંતુ રિયલની અંદર અત્યારે 5 મહાસાગરો છે. કેટલા મહાસાગરો છે? 5 મહાસાગરો. કયા કયા 5 મહાસાગરો છે? તો કે ભાઈ પહેલો મહાસાગર છે પ્રશાંત મહાસાગર, બીજો મહાસાગર છે પ્રશાંત મહાસાગરને પેસિફિક મહાસાગર પણ કહેવામાં આવે છે, પેસિફિક મહાસાગર. ત્યારબાદ બીજો મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર. એને મિત્રો આપણે આંધ્ર મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ, આંધ્ર અથવા તો અંધ. ત્યારબાદ ત્રીજો જે છે એ છે હિન્દ મહાસાગર. ત્યારબાદ ચોથો જે છે એ છે આર્કટિક મહાસાગર. અને પાંચમો જે છે એ છે એટલાન્ટિક મહાસાગર. મતલબ કે એટલાન્ટિક ખંડ આવેલો છે ને ભાઈ, આ પૃથ્વીનો તમે જ્યારે નકશો દોરો ત્યારે નીચે એટલાન્ટિક ક્યાં? એન્ટાર્કટિકા, સોરી. તો કે જે નીચે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે, એન્ટાર્કટિક. તો એન્ટાર્કટિકા જે ખંડ આવેલો છે એની ઉપર આવેલો જે મહાસાગર છે એને આપણે એન્ટાર્કટિક મહાસાગર કહીશું. બરાબર, એટલે એને આપણે દક્ષિણ મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ, દક્ષિણ મહાસાગર. ચલો, તો આપણો જવાબ શું આવશે? 5. બરાબર. હવે પૃથ્વી કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું છે? તો એ પ્રશ્નનો અહીંયા જવાબ છે 28. તો મિત્રો આવું બધું તો આપણે યાદ રાખવાનું હોય કે 28 જ છે. ધારો કે તમારું પૃથ્વી પર વજન, માની લો કે તમારું પૃથ્વી પર વજન છે 10 કિલોગ્રામ, તો તમારું સૂર્ય પર વજન કેટલું થઈ જશે? 10 ગુણ્યા 28, મતલબ કે 280 કિલોગ્રામ થઈ જશે. તો આવું કેમ થયું? તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં કેટલા ગણું છે? તો કે 28 ગણું વધારે છે, એટલા માટે. અને જો ચંદ્રની વાત કરી હોત તો માની લો કે પૃથ્વી ઉપર વજન છે 60 કિલોગ્રામ, તો ચંદ્ર ઉપર એનું વજન થઈ જશે 60 ભાગ્યા 6 બરાબર 10 કિલોગ્રામ. કેમ? કારણ કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એનાથી 6ઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ કોની પાસે છે? ચંદ્ર પાસે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો પૃથ્વી કરતાં 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યનું છે અને 6ઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રનું છે. હવે જેમ માની લો કે પોલીસની પરીક્ષા છે તમારી, તો પોલીસની પરીક્ષા જો સૂર્ય ઉપર આયોજિત કરવામાં આવતી હોત તો તમે દોડી જ ના શકતા. મતલબ કે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું અહીંયા તમને કહ્યું છે, તો એ તમારા 25 કિલોમીટર ત્યાં પૂરું કરતાં કરતાં 1.5 કલાક જેવું થઈ જતું, 1.5-2 કલાક. અને જો ચંદ્ર ઉપર જો તમને દોડાવવામાં આવતા તો ચંદ્ર ઉપર તમે 25 મિનિટની જગ્યાએ 15 મિનિટમાં તમે પૂરું કરી દેતા. બરાબર, કારણ કે બંનેમાં ગુરુત્વાકર્ષણ બળનો બહુ મોટો
તફાવત છે. ચલો આગળ વધીશું. નીચેના પૈકી ગ્રહોને તેના સૂર્યથી ક્રમાનુસાર ગોઠવતા કયો ક્રમ યોગ્ય છે? બરાબર છે. ગ્રહોને તેના સૂર્યથી ક્રમાનુસાર ગોઠવવાના છે. સૂર્યથી ક્રમાનુસાર ગોઠવો મતલબ કે આ છે આપણો સૂર્ય. ઓકે, સૂર્ય પછી કોણ આવશે? બુધ. બુધ પછી કોણ આવશે? તો કે શુક્ર. શુક્ર પછી કોણ આવશે? તો કે પૃથ્વી. પૃથ્વી પછી કોણ આવશે? તો કે મંગળ. મંગળ પછી આવશે ગુરુ, મોટો ગ્રહ. ગુરુ પછી આવશે શનિ, પછી યુરેનસ અને પછી છેલ્લો આવશે નેપચ્યુન. બરાબર છે. તો આવી રીતે સૂર્યથી ગ્રહો આટલી દૂરી ઉપર આવેલા છે. સૂર્યની સૌથી નજીક બુધ, પછી એનાથી શુક્ર, પછી એનાથી દૂર પૃથ્વી, એનાથી દૂર મંગળ. એમ કરતા કરતા સૌથી દૂર ગ્રહ કયો છે? તો કે નેપચ્યુન. હા, પહેલા એક ગ્રહ હતો પણ એને કાઢી દીધો. એનું નામ હતું પ્લુટો. પ્લુટોને આપણે ગ્રહની કેટેગરીમાંથી બાકાત કરેલો છે. બરાબર. એટલે ટોટલ અત્યારે કેટલા ગ્રહો છે? તો કે 8 ગ્રહો છે. હવે સૂર્યથી ક્રમાનુસાર ગોઠવવાના. જો અહીંયા પહેલું ઓપ્શન છે બુધ, તો કે આ રહ્યો બુધ. બુધ પછી શું કહ્યું છે? તો કે શનિ. તો કે બુધ પછી ડાયરેક્ટ ક્યાં ગયા? શનિ. શનિ પછી શું લખ્યું છે? તો કે ગુરુ. ભાઈ બુધ પછી શનિ, શનિ પછી ગુરુ કોઈ દિવસ આવે ના આવે. આ તો આમ ગયા પછી યુટર્ન માર્યો કહેવાય. એટલે આ ખોટું પડે. બીજું કે ગુરુ પછી શુક્ર પછી યુરેનસ પછી પૃથ્વી. ચલો, ગુરુ પછી શુક્ર આ આવે જ નહીં, પહેલું જ ખોટું. પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. તો અહીંયા જોઈ લો, પૃથ્વી પછી મંગળ પછી ગુરુ પછી શનિ. એટલે આ ક્રમ જે છે એ સાચી દિશામાં જઈ રહ્યો છે. એટલે આપણો અહીંયા જવાબ કયો સાચો હશે? ક વાળો જવાબ આપણો જે છે એ સાચો જવાબ છે. ચલો આગળ વધીશું. હવે નીચેના પૈકી કયા ગ્રહોને જોવિયન ગ્રહો કહી શકાય? હવે આના માટે આપણે પાછલી સ્લાઇડમાં આવી જઈએ. સોરી, અહીંયા ભૂલથી કહી શકાયની જગ્યાએ આપણે એવું રાખીશું કે કહી ન શકાય. આ શબ્દ યાદ રાખજો. એક થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. નીચેના પૈકી કયા ગ્રહોને જોવિયન ગ્રહ કહી ન શકાય? બરાબર ને? તો એના માટે આપણે અહીંયા જોઈશું. જો તો કે વિદ્યાર્થી મિત્રો, જે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે ને, આને આપણે કહી દઈશું પાર્થિવ ગ્રહો. પાર્થિવ અથવા તો એને કહી દઈશું ટેરેસ્ટ્રિયલ. ટેરેસ્ટ્રિયલ ઇંગ્લિશમાં કહીશું. પાર્થિવનું બીજું નામ છે ભૌતિક. બરાબર છે. કારણ કે આ ગ્રહો શેનાથી આ ગ્રહો કેવા બનેલા છે? નક્કર માટીના અને બહુ ઘન પદાર્થના બનેલા છે. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ 4 ગ્રહો કેવા ગ્રહો કહેવાય? જોવિયન ગ્રહો. જોવિયન. કારણ કે આ લોકો શેના બનેલા છે? મોટા ભાગે વાયુઓના બનેલા છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન શેના ગ્રહ બનેલા છે? વાયુના ગ્રહ છે. અને બુધ, શુક્ર, પૃથ્વી ગ્રહ આ 4 ગ્રહો શેના બનેલા છે? પાર્થિવ, એટલે કે એ નક્કર પદાર્થના બનેલા છે. એટલા માટે આને પાર્થિવ અથવા તો ટેરેસ્ટ્રિયલ કહીએ છીએ. જ્યારે આ વાયુના બનેલા છે એટલા માટે આપણે એને જોવિયન ગ્રહ કહીએ છીએ. હવે આપણે એ શોધવાનું છે કે નીચેના પૈકી કયા જોવિયન ગ્રહ નથી. અહીં શું વાત કરી કે કોણ જોવિયન ગ્રહ નથી, ન કહી શકાય? તો ચલો, ગુરુને જોવિયન ગ્રહ કહેવાશે? તો કે ગુરુને તો જોવિયન ગ્રહ કહેવાય. શુક્રને કહેવાય? ના કહેવાય. કેમ? કારણ કે શુક્ર ક્યાં આવી ગયો? જો શુક્ર ક્યાં આવ્યો? પાર્થિવ ગ્રહમાં આવ્યો. જોવિયન ગ્રહમાં તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આવશે. તો શુક્રનો પાર્થિવ ગ્રહ કહી શકાય નહીં. બરાબર. પ્લુટોનો પાર્થિવ ગ્રહ, પ્લુટોન તો ગ્રહ જ ના કહેવાય ને, તો પ્લુટો તો આવવાનો જ નથી. આમે શનિ જોવિયન ગ્રહ કહી શકાય? હા. આપણે શું શોધવાનું કે જોવિયન ગ્રહ ન કહી શકાય. તો કોણ ન કહી શકાય? શુક્રને જોવિયન ગ્રહ ન કહેવાય. બરાબર. તો આપણો અહીંયા આન્સર શું આવશે? બી. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીશું. હવે કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં જ્યોતિષનું બહુ મહત્વ છે. તો સોના ચાંદીને એવા આભૂષણો પણ આપણે ત્યારે જ ખરીદતા હોઈએ કે જ્યારે કોઈક એવું નક્ષત્ર આવી જાય કે જેમાં ખરીદવાથી ઘણો લાભ થાય. બરાબર. તો સોના ચાંદીની ખરીદી કરવામાં કયો નક્ષત્ર, મતલબ કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો આંખો બંધ કરીને તમારે લખી દેવાનું છે પુષ્ય નક્ષત્ર. બરાબર. કયું નક્ષત્ર? પુષ્ય નક્ષત્ર. આવા ટોટલ 27 જેટલા નક્ષત્રો છે. નક્ષત્રનો મતલબ થાય કે કોઈ એક તારો હોય કે પછી તારાનો આખો સમૂહ હોય. કોઈ એક તારો હોય કે પછી તારાનો આખો એક સમૂહ હોય તો આપણે એને શું કહીએ છીએ? નક્ષત્ર.
ખબર પડી ગઈ? જેમ કે આપણે અહીંયા સપ્તર્ષિ નથી, 7 તારાઓનું ઝુમખું, એક 7 તારાઓનું આ રીતનું ઝુમખું છે, તો આપણે એને સપ્તર્ષિ કહીએ છીએ. 7 ઋષિઓનું એક ઝુમખું, 7 તારાનું ઝુમખું. ચલો, હવે નીચેના વિધાનો પૈકી સાચું વિધાન શોધીને લખો. સાચું વિધાન શોધવાનું છે. એમાં પહેલું વિધાન અહીંયા કહ્યું છે કે કુલ અક્ષાંશોની સંખ્યા 181 છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે આ પૃથ્વી દોરી, બરાબર છે. પૃથ્વીની અંદર આ થઈ ગયું 0 ડિગ્રી એટલે કે આ વિષુવવૃત્ત. ઓકે, વિષુવવૃત્ત. અને અહીંયા 0 ડિગ્રીથી આમ અહીંયા આવશો એટલે 90 ડિગ્રી આ, અને 0 ડિગ્રીથી તમે દક્ષિણમાં 90 ડિગ્રી જશો, બરાબર ને? એટલે ટોટલ 0 થી ઉપર 90 અક્ષાંશ આવ્યા અને 0 થી નીચે 90 અક્ષાંશ, એટલે 90 ઉપરવાળા અને વત્તા 90 નીચેવાળા, અને 0 ડિગ્રી પોતે એની જાતે એક અક્ષાંશ છે, એટલે એક અક્ષાંશ એ થયો. ટોટલ કેટલા થયા? 181 અક્ષાંશ, બરાબર છે. તો અહીંયા વિધાન એક આપણું કેવું હશે? સાચું હશે. બીજું આપણને અહીં એ કીધું છે કે બે રેખાંશ વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. બે રેખાંશ વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર. હવે રેખાંશ એટલે જે ઊભી લાઈનો હોય ને એને રેખાંશ કહીએ છીએ આપણે, બરાબર ને? જે ઊભી લાઈનો હોય એને આપણે શું કહીએ છીએ? રેખાંશ. હવે રેખાંશમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે અહીંયા વિષુવવૃત્ત આગળ બે રેખાંશો વચ્ચેનું અંતર જોશો ને તો વધારે માલુમ પડશે, પણ જેમ જેમ તમે ધ્રુવો તરફ જતા જશો ને તો બે રેખાંશ વચ્ચેનું અંતર ઓછું માલુમ પડશે, બરાબર ને? અહીંયા વધારે બે રેખાઓ વધારે પહોળી છે, જ્યારે આમ જઈએ તો બે રેખાઓ વધારે એકદમ સાંકડી થતી જાય છે. તો આ રેખાંશો જે છે એ ધ્રુવો તરફ સાંકડા પરંતુ વિષુવવૃત્ત તરફ પહોળા હોય છે. તો બંને જગ્યાએ એનું અંતર કેમ સેમ માનવામાં આવે છે? 111 કિલોમીટર, બરાબર? તો આમ જોવા જઈએ તો આ જવાબ સાચો ન ગણાય, પરંતુ આમ જોવા જઈએ તો જવાબ સાચો છે. કઈ રીતે? તો કે એનું એવરેજ તમે માપો ને તો કેટલું થાય? 111 કિલોમીટર. એવું આપણે ધારેલું જ છે ને એવું લેવામાં આવે છે એમ, બરાબર? તો અહીંયા બંને વિધાનો સાચા છે, એટલે અહીંયા જવાબમાં શું આવશે? ક, બંને વિધાનો સાચા. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. ઉષ્ણકટિબંધનો સમાવેશ કેટલા વિસ્તાર સુધીનો છે? ઉષ્ણકટિબંધ, તો અહીંયા પણ આપણે જ જોવાનું છે કે આ પૃથ્વી દોરી આપણે, પૃથ્વીની અંદર આ કહેવાય ભાઈ 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત. આ થઈ ગયું આપણું 23.5 ડિગ્રી કર્કવૃત્ત. આ થઈ ગયું આપણું 23.5 ડિગ્રી મકરવૃત્ત. ચલો, હવે કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત સુધીનો જે વિસ્તાર છે, આ જે ભાગ રહ્યો, આને આપણે શું, આને કયો કટિબંધ કહેવામાં આવે છે? આને જ ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. આ શું છે? ઉષ્ણકટિબંધ. જે 23.5 ડિગ્રી ઉત્તરથી લઈને 23.5 ડિગ્રી દક્ષિણ સુધીનો જે ભાગ છે એ છે આપણો ઉષ્ણકટિબંધ. તો અહીંયા જોઈ લો તમે, તો આ રહ્યું જો 23.5 ડિગ્રી ઉત્તરથી લઈને 23.5 ડિગ્રી દક્ષિણ સુધીનો જે ભાગ, એટલે આપણો અહીંયા ઓપ્શન કયો સાચો છે? સી. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીશું. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જો અહીંયા વાત કરી છે દિવસ અને રાત પૃથ્વીના પરિભ્રમણ દ્વારા થાય, દિવસ અને રાત એ પૃથ્વીના પરિભ્રમણ દ્વારા થાય, ઋતુઓ પૃથ્વીના પરિભ્રમણ દ્વારા થાય અને ઋતુઓ પૃથ્વીના પરિક્રમણ દ્વારા થાય. એટલે અહીંયા બે વસ્તુની વાત કરી છે, એક દિવસ રાત અને બીજી ઋતુ, અને બીજી બે વસ્તુ એટલે કે પરિક્રમણ અને પરિભ્રમણ. તો તમને પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ કે પરિક્રમણ કોને કહેવાય અને પરિભ્રમણ કોને કહેવાય. તો કોઈ પૃથ્વીનો ગોળો એની ધરી ઉપર આમ આમ ફરશે, આમ આમ, તો એને કહેવાય પરિભ્રમણ. પરંતુ એ જ્યારે કોઈની આજુબાજુ આમ ફરશે તો એને કહેવામાં આવે છે પરિક્રમણ, બરાબર છે? તો પરિભ્રમણ, પરિક્રમણ. તો અહીંયા તમને પહેલા તો બે મુદ્દા એવા લખી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવી જાય. પહેલો મુદ્દો એ છે કે પૃથ્વીના પરિભ્રમણથી શું થાય? પૃથ્વીના પરિભ્રમણથી રાત અને દિવસ થાય છે. જો પૃથ્વી પોતાની ધરી પર આમ આમ ફરશે, પોતાની ધરી ઉપર, તો એનાથી શું થશે? રાત અને દિવસ. પરંતુ જો પૃથ્વીનું પરિક્રમણ થશે એટલે કે પૃથ્વીના પરિક્રમણથી શું થાય છે? ઋતુઓ બદલાય છે. ચલો આ બે સેન્ટેન્સ છે આપણી પાસે, જોઈ લઈએ. શું કહ્યું છે કે પૃથ્વીના પરિભ્રમણથી રાત અને દિવસ થાય છે. તો કે દિવસ અને રાત શેમાં આવવું જોઈએ? પરિભ્રમણમાં. તો દિવસ રાત વાળું ક્યાં આવવું જોઈએ? પરિભ્રમણમાં. આ રે પરિભ્રમણ, દિવસ રાત. તો આપણો બીજો ઓપ્શન સાચો, પહેલું ખોટું, બરાબર ને? કારણ કે એમાં પરિક્રમણ આપ્યું છે. ઋતુઓમાં શું આવવું જોઈએ? પરિક્રમણ. તો ઋતુઓ છે આ બંને, એમાં શું આવવું જોઈએ? પરિક્રમણ. તો
તો ઋતુઓ પૃથ્વીના પરિક્રમણ દ્વારા થાય છે. એટલે ચોથું સાચું અને ત્રીજું ખોટું. તો આપણે અહીંયા જોવાનું છે કયો ઓપ્શન આપણો સાચો હશે, બીજો અને ચોથો. બરાબર ને, જ્યાં બીજું અને ચોથું બતાવ્યું હોય એ સાચું, એટલે આ વાળો આપણો ઓપ્શન સાચો છે. બરાબર, ઓપ્શન બી. ચલો આગળ વધીશું. નીચેના પૈકી ભારતના શિયાળા માટે કયું વિધાન ખોટું છે? જો શિયાળાની વાત કરી છે, ઓકે, શિયાળાની વાત કરી છે અહીંયા. ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી છે, તો આ વિધાન સાચું છે ભાઈ. કારણ કે ભારતની અંદર શિયાળાની ઋતુ તમે જુઓ, આમ જોવા જાવ તો તમે જો નવેમ્બરમાં તમે એમ કહેશો કે શરૂ થઈ જાય, પરંતુ તમને જણાવી દઉં કે ઓક્ટોબર અને નવેમ્બર આ 2 મહિના એવા છે કે જે પાછા ફરતા મોસમોની ઋતુ તરીકે ઓળખાય છે. બરાબર, જ્યારે જે ડિસેમ્બર મહિનો છે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ શિયાળામાં ગણાય છે. તો આ વિધાન સાચું છે. આપણે શું શોધવાનું? ખોટું વિધાન શોધવાનું. તો એ પણ ધ્યાન રાખો. ભારતમાં શિયાળા દરમિયાન મકર ઋતુ પર સૂર્યના સીધા કિરણો પડે છે. હવે આ થોડુંક ઓકવર્ડ પડ્યું. ચલો આના માટે આપણે જોઈ લઈએ. તો આ છે આપણી પૃથ્વી. બરાબર, ફરીથી આ શું કહેવાય? વિષુવવૃત્ત. પછી આ થઈ ગયું આપણું કર્કવૃત્ત અને આ થઈ ગયું આપણું મકરવૃત્ત. હવે ભારત ક્યાં આવેલો છે? તો કે કર્કવૃત્ત ઉપર આવેલો છે. ભારત દેશ ક્યાં આવેલો છે? કર્કવૃત્ત ઉપર. બોલો, ભારત ક્યાં આવેલો છે? કર્કવૃત્ત ઉપર. હવે અહીંયા શું કહ્યું છે કે ભારતમાં શિયાળા દરમિયાન મકરવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે. હવે આપણે વાત કરીએ, શિયાળો હોય ભાઈ, માની લો શિયાળો ક્યારે હોય? જો સૂર્યના સીધા કિરણો પડતા હોય તો શિયાળો ના હોય, ઉનાળો હોય. પણ જો સૂર્યના ત્રાંસા કિરણો પડતા હશે તો ત્યાં શું હશે? શિયાળો હશે. હવે અહીંયા શું કહ્યું છે કે શિયાળા દરમિયાન મકર ઋતુ પર સૂર્યના સીધા કિરણો, એટલે મકર ઋતુ આ રહ્યું અને એ વખતે સૂર્યના સીધા કિરણો એટલે મતલબ સૂર્ય એ વખતે ક્યાં હશે? અહીંયા સૂર્યના સીધા કિરણો પડતા હશે મકર ઋતુ પર. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. કારણ કે શિયાળામાં સૂર્ય ક્યાં હોય? નીચે મકર ઋતુ પર હોય. એટલે કે શિયાળામાં કર્કવૃત્ત ઉપર ત્રાંસા કિરણો પડતા હોય. કર્કવૃત્ત ઉપર કેવા કિરણો પડે છે? ત્રાંસા કિરણો. જો ત્રાંસુ કિરણ છે. અને મકર ઋતુ પર કેવા કિરણો પડે છે? સીધા કિરણો. તો મકર ઋતુ પર સીધા કિરણો પડે છે, તો એ વાત સાચી. અને ભારતમાં શિયાળા દરમિયાન કર્કવૃત્ત પર સીધા કિરણો પડે છે, તો આ ખોટું. કર્કવૃત્ત પર તો ભાઈ ત્રાંસુ કિરણ પડે, તો આ વિધાન ખોટું છે. અને અહીંયા ચોથું કે ભારતમાં શિયાળા દરમિયાન કર્કવૃત્ત ઉપર ત્રાંસા કિરણો પડે, તો કર્કવૃત્ત ઉપર ત્રાંસા કિરણો પડે છે, એટલે આ વિધાન સાચું. આપણે શું શોધવાનું કીધું હતું? ખોટું. તો ખોટું કયું છે? આ. તો અહીંયા આપણો જવાબ છે ક. બોલો, ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. ચંદ્રગ્રહણ વિશે સાચું શોધીને લખો. જો ચંદ્રગ્રહણની વાત કરવાની છે આપણે. ચંદ્રગ્રહણ ક્યારે થાય? તો કે ભાઈ જો સૌથી પહેલા તો અહીંયા સૂર્ય હોય, પછી અહીંયા પૃથ્વી હોય અને પછી અહીંયા ચંદ્ર હોય. આ થઈ ગયો આપણો ચંદ્ર, આ થઈ ગઈ આપણી પૃથ્વી અને આ થઈ ગયો આપણો સૂર્ય. ચંદ્રગ્રહણ ત્યારે જ થાય કે ભાઈ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય તો જ અને માત્ર તો જ ચંદ્રગ્રહણ થાય છે. મતલબ કે પૃથ્વીનો પડછાયો સૂર્ય ઉપર ચંદ્ર ઉપર પડશે અને ચંદ્ર આપણને દેખાશે નહીં. અને બીજું કે આવું ક્યારે થાય? તો કે પૂનમના દિવસે. ક્યારે થાય? પૂનમના દિવસે. ચંદ્રગ્રહણ ક્યારે થશે? પૂનમના દિવસે થાય. અને ચંદ્રગ્રહણની અંદર સૂર્ય અને ચંદ્ર વચ્ચે શું આવી જાય? પૃથ્વી આવી જાય. ચલો જોઈએ. સાચું શોધવાનું છે. સાચું. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય. ચલો, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર. ક્યાં આવ્યો? ચંદ્ર નથી આવતો. ચંદ્ર તો આ બાજુ આવ્યો, એટલે આ વિધાન ખોટું. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જવાથી સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી ગઈ, એટલે આ વિધાન આપણું કેવું થઈ ગયું? સાચું. આપણે સાચું શોધવાનું હતું, આવી ગયો જવાબ. બરાબર. તો બી આ બે વિધાન જોઈ લઈએ. સૂર્યગ્રહણ પૂનમના દિવસે થાય. ભાઈ સૂર્યગ્રહણ પૂનમના દિવસે ના થાય. પૂનમના દિવસે તો શું થાય? ચંદ્રગ્રહણ થાય છે ને. ચંદ્રગ્રહણ અમાસના દિવસે થાય. ભાઈ ચંદ્રગ્રહણ ક્યારે થાય? પૂનમ. પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થાય અને અમાસ હોય ત્યારે કયું ગ્રહણ થાય? સૂર્યગ્રહણ થાય. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીશું. પૃથ્વીના મૃદાવરણ વિશે ખોટું શોધીને લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે ખોટું શોધવાની બાબત છે કે સાચું શોધવાની બાબત છે, એ તમારે પહેલાં જોઈ લેવાની, ખાસ કરીને કે તમારે શું શોધવાનું છે, ખોટું કે સાચું. કારણ કે અમુક વખતે આપણે એક્સાઇટમેન્ટમાં આવડતું હોય, એટલું બધું આવડતું હોય ને કે આપણે સાચું ખોટું જોવાનું ભૂલી જઈએ અને ક્યાંક ઊંધું ટીક કરીને આવતા રહીએ. બરાબર, એટલે આપણો 1 માર્ક્સ જતો રહે. અને તમને ખબર છે કે પોઈન્ટ માટે લોકો ઘરે બેસી જાય છે પછી, હે ને?
તમારી બધી જ મહેનત ઉપર પાણી ફરી વળે છે. એટલે થોડુંક સમજી વિચારીને તમે ટીક કરો જવાબને. ચલો, મૃદાવરણની વાત કરી છે. ઓકે, મૃદાવરણ કોને કહેવાય? તો કે ભાઈ આ છે પૃથ્વીનો ગર્ભ એટલે કે કોર. પછી આ છે એનું મેન્ટલ અને એની ઉપર આવેલો છે આ પોપડો. પોપડો કહો કે એને મૃદાવરણ કહો. બરાબર છે. ચલો, હવે પહેલું અહીંયા આપણને એમ કીધું છે કે તેની જાડાઈ લગભગ 64 થી 100 કિલોમીટર છે. તો આ વિધાન કેવું છે? સાચું. કારણ કે આ જે પોપડો છે ને, પોપડાની જાડાઈ લગભગ, માની લો કે જો અહીંયા બહુ ઓછી જાડાઈ છે તો આ 64 કિલોમીટર હશે. 64 કિલોમીટર. જ્યારે અહીંયા જાડાઈ વધારે તમને દેખાય છે, જો તો હશે 100 કિલોમીટર. બોલો, ખબર પડી ગઈ? તો પૃથ્વીની જાડાઈ કેટલી છે? લગભગ 64 થી 100 કિલોમીટર. બીજું અહીંયા એમ કહ્યું છે કે આપણે તો શું શોધવાનું? ખોટું ને? તો આ તો સાચું નીકળ્યું. તે સિલિકોન અને મેગ્નેશિયમનું બનેલું છે ભાઈ. સિલિકોન અને મેગ્નેશિયમનું. તો તમને અહીંયા એ જણાવી દઉં કે જે પોપડો છે ને, પોપડો એ શેનો બનેલો છે? તો કે એ બનેલો છે આલસી. આલસી મતલબ કે એલ્યુમિનિયમ અને સિલિકોન. પૃથ્વીનો જે પોપડો છે એ શેનો બનેલો છે? એલ્યુમિનિયમ અને સિલિકોન. બરાબર. જ્યારે અહીંયા તો શું આપ્યું છે આપણને? સિલિકોન અને મેગ્નેશિયમ. એટલે આ વિધાન કેવું થાય? ખોટું. એટલે આપણો જવાબ મળી ગયો આપણને. જવાબ શું આવશે? 2 નંબર વાળો. બરાબર છે. તો ચલો આપણે એ પણ જોઈ લઈએ કે પોપડો શેનો બનેલો છે? તો કે એલ્યુમિનિયમ સિલિકોન. જ્યારે મેન્ટલ શેનો બનેલો છે? તો કે એ બનેલો છે માસી. આલસી માસી. માસી મતલબ કે મેગ્નેશિયમ અને સિલિકોન. મેગ્નેશિયમ અને સિલિકોનનો બનેલો છે મેન્ટલ. પોપડો બનેલો છે આલસી. આલસી મતલબ એલ્યુમિનિયમ સિલિકોન. મેન્ટલ બનેલો છે માસીનો, મેગ્નેશિયમ અને સિલિકોન. જ્યારે ગર્ભ શેનો બનેલો છે? તો ગર્ભ બનેલો છે ફેની. ફેની મતલબ કે ફેરસ અને નિકલનો બનેલો છે. ગર્ભ શેનો બનેલો છે? ફેરસ અને નિકલનો બનેલો છે. જ્યારે મેન્ટલ શેનો બનેલો છે? મેગ્નેશિયમ અને સિલિકોન. અને પોપડો શેનો બનેલો છે? તો કે એલ્યુમિનિયમ સિલિકોનનો બનેલો છે. રાઈટ? ખબર પડી ગઈ? ચલો, હવે આપણે આ જોઈએ કે પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ મૃદા આવરણથી ઘેરાયેલો છે. તો આપણે સાચું જ છે. તમને ખબર છે કે ભાઈ 71% ભાગ ઉપર શું આવેલું છે? તો કે જળ. અને 29% ભાગ ઉપર શું આવેલું છે? તો કે સ્થળ. બરાબર. તો આ વિધાન પણ આપણું કેવું છે? સાચું. બીજું કે તેમાં 1 કિલોમીટર ઊંડે જતા 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે. મતલબ કે તમે અહીંયાથી ખાડો ખોદતા હોય, તમે 1 કિલોમીટર ઊંડે જશો, 1 કિલોમીટર, તો 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધવાનું છે. બરાબર છે. ચલો આગળ વધીશું. એટલે અહીંયા જવાબ શું આવશે આપણો? 2 નંબર વાળો. જલાવરણ વિશે સાચું શોધીને લખો. જો આગળ મૃદાવરણની વાત કરી, હવે વાત કરવાની છે જલાવરણની. તો કે જલાવરણ એ પૃથ્વી સપાટીનો 69.3% ભાગ રોકે છે. તો આ વિધાન ખોટું છે. કારણ કે એ 71% ભાગ રોકે છે ભાઈ. હે ને? એ 69.3% ભાગ રોકતો નથી. તો આ ખોટું. આપણે શું શોધવાનું? સાચું. જલાવરણનો સૌથી વધુ ભાગ વાતાવરણની બાષ્પ કરતા નદીઓ રોકે છે. હવે આ જુઓ શું કહે છે કે જલાવરણનો સૌથી વધુ ભાગ વાતાવરણની બાષ્પ કરતા નદીઓ રોકે છે. તો તમને જણાવી દઉં કે બાષ્પ જે છે ને, બાષ્પ જે છે એ ગ્રેટર ધેન છે નદીઓ કરતા. એટલે બાષ્પનું જે પાણી છે, બાષ્પનું પાણી એ બહુ વધારે છે કોના કરતા? નદીઓ કરતા. તો જેટલી નદીની અંદર પાણી નથી એટલું તો વાતાવરણની બાષ્પની અંદર પાણી છે. તો આ વિધાન આ ખોટું છે ભાઈ. જલાવરણનો મોટો ભાગ મીઠું જળ ધરાવે છે. ભાઈ જલાવરણનો મોટો ભાગ સમુદ્રનો છે અને મહાસાગરોનો છે. તો મહાસાગરમાં કયું મીઠું જળ હોય? મને એમ જણાવો. બરાબર. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. હવે રહ્યું કયું? તો ચોથું જ. એટલે આ જ સાચું. પણ તો બી જોઈ લઈએ. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તર ગોળાર્ધમાં જલાવરણનું પ્રમાણ ઓછું છે. તો તમે જુઓ કે ભાઈ આ વિષુવવૃત્તથી ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધની અંદર તમને કહું ને તો કે આખું ઉત્તર અમેરિકા ખંડ આવી ગયો. બરાબર. દક્ષિણ ગોળાર્ધની અંદર દક્ષિણ અમેરિકા ખંડ આવી ગયો. પછી ઉત્તર ગોળાર્ધની અંદર હજુ બીજું યુરોપ ખંડ, પછી આફ્રિકા ખંડ અડધો, આફ્રિકા ખંડ થોડોક અહીંયા નીચે આવે છે. પછી એશિયા ખંડ આખો આવી ગયો. હે ને? અહીંયા ઓસ્ટ્રેલિયા ખંડ. તમે જુઓ તો કે
ઉત્તર ગોળાર્ધની અંદર જળનું પ્રમાણ જે છે, જલાવરણનું પ્રમાણ જે છે એ ઓછું છે અને દક્ષિણ ગોળાર્ધની અંદર જલાવરણનું પ્રમાણ વધારે છે. તમે અહીંયા જોઈ શકો કે કેટલી બધી ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યામાં શું છે તો કે મહાસાગરો જ છે ને બધા. અહીંયા પણ મહાસાગરો છે, પણ અહીંયા મહાસાગરોની સંખ્યા ઓછી છે, મતલબ એનું જે ક્ષેત્રફળ છે એ ઓછું છે, જ્યારે અહીંયા એનું ક્ષેત્રફળ વધારે છે. એટલે આપણો જવાબ આ સાચો પડે છે. બરાબર છે. ચલો, હવે વાતાવરણમાં આવેલા વિવિધ વાયુઓને જથ્થા પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. જો જથ્થા પ્રમાણે ઉતરતા ક્રમમાં, તો વાતાવરણમાં સૌથી વધારે શું છે ભાઈ તો કે નાઇટ્રોજન. શું છે? નાઇટ્રોજન. એના પછી કોણ આવે તો કે સોરી, એના પછી આવશે ઓક્સિજન અને એના પછી આવશે ઓર્ગન, એના પછી આવશે કાર્બન ડાયોક્સાઇડ અને એનાથી પણ ઓછું શું હશે તો કે અન્ય વાયુ. અહીંયા મેં ઉતરતા ક્રમમાં ગોઠવ્યું છે ભાઈ. સૌથી વધારે નાઇટ્રોજન, પછી એનાથી ઓછું ઓક્સિજન, એનાથી ઓછું પ્રમાણ ઓર્ગનનું, એનાથી ઓછું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડનું અને એનાથી ઓછું પ્રમાણ અન્ય વાયુનું. તો આપણે અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાની વાત કરી હતી. આ પ્રમાણેનો ક્રમ ક્યાં દેખાય તો ત્યાં તમે કરી દો. જો નાઇટ્રોજન પછી ઓક્સિજન તો બરાબર, પણ પછી શું લખ્યું છે કાર્બન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન ઓક્સિજન પછી તો શું આવવું જોઈએ? ઓર્ગન આવવું જોઈએ, પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, એટલે આ વિધાન ખોટું. બીજું, નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગન કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગન કાર્બન ડાયોક્સાઇડ, એટલે આપણો આ જવાબ સાચો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જવાબ શું આવશે આપણો? 2 નંબર વાળો. ચલો, હવે નીચેના પૈકી કયા આવરણમાં ઓઝોન વાયુનું આવરણ આવેલું છે? તો આ સિમ્પલ વસ્તુ છે ભાઈ. જો કે આ પૃથ્વી છે અને પૃથ્વીની ઉપર આ ક્ષોભાવરણ અને ક્ષોભાવરણની ઉપર આવેલું છે સમતાપ આવરણ અને સમતાપ આવરણની અંદર જ આવેલું છે ઓઝોનનું સ્તર. આ છે ઓઝોનનું સ્તર. આ સમતાપ આવરણની અંદર આવેલું છે ઓઝોનનું સ્તર. બરાબર. તો આપણો અહીંયા જવાબ શું આવશે? સમતાપ આવરણ. આ યાદ રાખવાની વસ્તુ છે મિત્રો. બરાબર છે. ચલો, કયા આવરણમાં કૃત્રિમ ઉપગ્રહ મૂકવામાં આવે છે? અહીંયા 4 આવરણોની વાત કરી છે. તો ચલો, પહેલા આપણે આ પૃથ્વી દોરી દઈએ. પૃથ્વીની ઉપર આવશે પહેલું ક્ષોભાવરણ, પછી સમતાપ આવરણ, પછી મધ્યાવરણ, પછી ઉષ્માવરણ અને પછી આવશે બાહ્યાવરણ. બરાબર છે. તો આવા 5 આવરણો આવેલા છે. પહેલું શું છે તો કે ક્ષોભાવરણ, બીજું છે સમતાપ આવરણ, ત્રીજું છે મધ્યાવરણ, ચોથું જે છે એ છે ઉષ્માવરણ અને પાંચમું જે છે બાહ્યાવરણ. ચલો, ઉપગ્રહો ક્યાં મૂકવામાં આવે છે? ઉપગ્રહો એટલે વિદ્યાર્થી મિત્રો કે તમને ખબર જ છે કે આપણી ભારત સરકારની એક સંસ્થા છે જેનું નામ છે ઈસરો, અને ઈસરો આવા મોટા મોટા રોકેટો લોન્ચ કરે છે. બરાબર છે. ઈસરો કેવા ઉપગ્રહો તો કે માની લો કે આ રીતનો એક ઉપગ્રહ છે. આ એક સેટેલાઇટ છે, આ એક ઉપગ્રહ છે. બરાબર. આવા ઉપગ્રહો આની અંદર ભરીને લઈ જવામાં આવે છે અને જે તે કક્ષાઓમાં એને છોડી દેવામાં આવે છે અને એ પૃથ્વીની આજુબાજુ ચક્કર કાપે છે કે જેના કારણે આપણને સંચાર સુવિધાઓ જે છે, ઇન્ટરનેટ સુવિધાઓ છે, એ બધી સુવિધાઓ મળે છે. હવે આવા ઉપગ્રહો કયા આવરણમાં લોન્ચ કરવામાં આવે છે, કયા આવરણમાં મૂકવામાં આવે છે? ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ કે ઉષ્માવરણ કે બાહ્યાવરણ? તો તમને જણાવી દઉં કે આ 2 પ્રકારના આ જે સેટેલાઇટ છે એ ઉષ્માવરણ કાં તો બાહ્યાવરણની અંદર મૂકવામાં આવે છે. પણ આપણે શું લેવાનું? બાહ્યાવરણ. આપણો જવાબ શું રાખવાનો? બાહ્યાવરણ. જો કે ઉષ્માવરણમાં પણ મૂકવામાં આવે છે અને બાહ્યાવરણમાં પણ મૂકવામાં આવે છે. એ સેટેલાઇટ કે જે ઉપગ્રહ છે એ તમારે એની જરૂરત શું છે અને એને કઈ જગ્યાએ મૂકવો છે. જો 2 કક્ષાઓ હોય, એક ભૂસ્થિર કક્ષા પણ હોય અને એક ધ્રુવીય કક્ષા પણ હોય છે. બરાબર. ધ્રુવીય કક્ષા પૃથ્વીથી થોડી નજીક હોય, જ્યારે ભૂસ્થિર કક્ષા પૃથ્વીથી થોડી દૂર હોય. બરાબર. તો એ આપણી જરૂરતના આધારે જે તે આવરણમાં મૂકવામાં આવતા હોય છે. પરંતુ મોટાભાગના જે ઉપગ્રહો છે એ મિત્રો બાહ્યાવરણની અંદર મૂકવામાં આવે છે. હવે તમને એક વાત કરું કે ઉષ્માવરણ જે છે ને મિત્રો, ઉષ્માવરણની અંદર એક એનું પેટા આવરણ આવેલું છે, એના કહીએ છીએ આયનાવરણ. આયનાવરણ. અને આયનાવરણની અંદર એક
બે આયનો આવેલા હોય છે, એક ધન આયન અને એક ઋણ આયન. અને જે ધન આયન અને ઋણ આયન જે છે એ આપણા જે રેડિયોને લગતા જે સેટેલાઇટ છે, ટીવીને લગતા જે સેટેલાઇટ છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર? ઓકે, તો આપણો અહીંયા જવાબ શું આવશે? બાહ્યાવરણ. ખ્યાલ આવી ગયો? જો એક વસ્તુ પણ હું તમને જણાવી દઉં કે માત્ર ને માત્ર જો તમે ખાલી જીસીઆરટીની બુક વાંચી હશે અને પછી આ પેપર સોલ્વ કરવા જશો તો તમને નહીં આવડે. પરંતુ તમારે એના માટે જે મેં આ દરેક ટોપિક ઉપર અત્યારે જે પણ પ્રશ્ન તમને ભણાવું છું, બરાબર, કે જે તે ચેપ્ટર્સની અંદર આવેલા છે અને એ ચેપ્ટરની અંદર મેં થોડુંક ડિટેલની અંદર ભણાયેલું છે અને એના બધા વિડીયો આપણે યુટ્યુબની અંદર જે શક્તિ એકેડેમી જે આપણી ચેનલ છે શક્તિ એકેડેમી ઓફિશિયલ એના ઉપર આપણે અપલોડ કરેલા છે, તો તમે જોઈ લેજો. બરાબર છે? ચલો આગળ વધીએ. જીવાવરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય? જીવાવરણ મતલબ કે એવું આવરણ કે જેમાં જીવ હોય. તો જીવ બે પ્રકારના છે, એક વનસ્પતિ અને એક પ્રાણી. તો અહીંયા પ્રાણીએ આપ્યું છે, વનસ્પતિ આપ્યું, ને અહીંયા આપણે શું કીધું કે પ્રાણી અને વનસ્પતિ બંને. તો આપણે શું લખવાનું? બંને. સિમ્પલ ક્વેશ્ચન હતો. ચલો આગળ વધીશું. નીચેના પૈકી કયું પર્વતો માટે સાચું છે? તો જો પર્વતોના 4 પ્રકાર છે, તો આ પણ સાચું. બીજું કે પર્વતોની ઓછામાં ઓછી ઊંચાઈ 900 મીટર હોવી જોઈએ, એટલે આ પણ સાચું. બરાબર? એટલે અહીંયા જવાબ શું આવશે? 1 અને 2 બંને. માત્ર 1 નહીં આવે કે માત્ર 2 પણ નહીં આવે, 1 અને 2 બંને આવશે. રાઈટ? હવે અહીંયા પર્વતોના 4 પ્રકાર કઈ રીતે કહી શકાય? જો પહેલા પર્વતો જે છે એ વલિત પર્વત છે. વલિત એટલે કે ગેડ પર્વત. બીજા જે પર્વત છે ને મિત્રો એ છે આપણા ખંડ પર્વત એટલે કે બ્લોક પર્વત. ત્રીજા જે પર્વત છે એ છે અવશિષ્ટ પર્વત, અવશિષ્ટ. અને જે ચોથા છે એ છે જ્વાળામુખી પર્વતો. તો ટોટલ 4 પ્રકારના આવા પર્વતો છે. બરાબર? અને બીજું કે એની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી રાખવાની છે આપણે? 900 મીટર. જો 900 મીટરથી નીચી ઊંચાઈ હશે, 900 મીટરથી નીચો કોઈ પહાડ હશે કે ટેકરી હશે તો આપણે એને પર્વત ગણીશું નહીં. પણ 900 મીટરથી વધારે ઊંચાઈ હશે તો અને માત્ર તો જ આપણે એને શું ગણીશું? પર્વતમાં ગણીશું, નહીતર નહીં ગણીએ. બરાબર? તો બંને આવી ગયા. ચલો આગળ વધીશું. નીચેના પૈકી કયા બ્લોક પર્વતના ઉદાહરણો છે? જો હવે અહીંયા તમને કહી દઉં કે રોકીસ જે છે ને એ ગેડ પર્વત છે. ગેડ મતલબ કે વલિત પર્વત છે. એવી રીતે એન્ડીસ પણ ગેડ પર્વત અને વલિત પર્વત જ. ગેડ એટલે કે વલિત પર્વત છે. આલ્પ્સ પણ ગેડ અને વલિત પર્વત છે. જરા ખાલી હોર્સ્ટ રહી ગયો ને ભાઈ, આ હોર્સ્ટ જ જે છે એ બ્લોક પર્વત છે. શું છે? બ્લોક પર્વત એટલે કે ખંડ પર્વત કહેવાય એને. ખ્યાલ આવી ગયો? ચલો હવે અવશિષ્ટ પર્વતો કયા કયા છે આપણે એ જોવાનું છે. જો હવે મેં તમને આ રોકીસની વાત કરી, રોકીસ તો આગળ જ પણ આ શબ્દ આવ્યો. રોકીસ કેવો પર્વત છે? ગેડ અથવા તો વલિત પર્વત છે. હવે અહીંયા ધ્યાન રાખો. જો રોકીસ આપણને ખબર છે કેવો છે કે ગેડ પર્વત છે. એટલે જ્યાં એક આવતો હોય ને એ તો એ ઓપ્શન આપણો આવતો જ નહીં હોય, એટલે આ ઓપ્શન નહીં આવે કારણ કે આમાં એક આવી ગયો. બરાબર? બીજું અરવલ્લી. અરવલ્લી કેવો પર્વત છે? તો કે અરવલ્લી અવશિષ્ટ પર્વત છે. કેવો છે? અવશિષ્ટ. હવે અરવલ્લી કયા નંબરનો છે? 2 નંબરનો. તો આમાં તમે 2 નંબર જુઓ તો કે આ રહ્યું 2. 2 ની જોડે બીજું શું આપ્યું છે? 5. એટલે કે અરવલ્લી અવશિષ્ટ પર્વત હશે તો 5 નંબરનો જે પારસનાથ હશે એ પણ કેવો પર્વત હશે? અવશિષ્ટ પર્વત. હવે અરવલ્લી તો મિત્રો આપણને યાદ રહે કારણ કે આખા વિશ્વની સૌથી જૂનામાં જૂની ગિરિમાળા કહી શકાય, પર્વતમાળા કહી શકાય, જૂનામાં જૂના ખડકોવાળી કહી શકાય. તો એ છે આપણી અરવલ્લીની ગિરિમાળા. બરાબર છે? તો એનો પ્રકાર કેવો છે? અવશિષ્ટ. તો અરવલ્લીની સાથે બીજું કોણ હતું? તો કે પારસનાથ. તો પારસનાથ પણ શું થઈ ગયો? અવશિષ્ટ. તો આપણો જવાબ શું આવશે? સી. બરાબર છે? ચલો હિમાલય પણ કેવો છે ભાઈ? જો હિમાલય પણ ગેડ પર્વત કહેવાય એટલે કે વલિત પર્વત કહેવાય. તો હિમાલય કયા નંબરનો આવ્યો? 4 નંબરનો. તો જો 4 નંબર વાળો તો આમ બી નહીં જ આવે. 1 નંબર રોકીસ. રોકીસ ગેડ પર્વત છે એટલે એ પણ નહીં આવે અને હિમાલય પણ ગેડ પર્વત કહેવાય એટલે હિમાલય કયા નંબરનો આવે છે? 4 નંબર. તો જ્યાં 4 નંબર દેખાય ત્યાં ચોકડી માર દો. તો હવે આંબે રહ્યું કોણ? તો ખાલી 2 અને 5 જ રહ્યા ને. ખાલી હિમાલયનું આવડતું હોય તોય તમને આ આન્સર આવડી જાય. એટલે અમુક તો એવા ઓપ્શનો પૂછાતા હોય કે ખાલી તમને એક આવડી જાય ને તો એની જોડે તમે લિંક કરો, થોડું દિમાગ દોડાવો, થોડું લોજિક દોડાવો તો બીજા બધા આન્સર તમને મળી જતા હોય છે. બરાબર? ચલો આગળ વધીશું. નીચેના પૈકી કયા વિધાનો ઉચ્ચ પ્રદેશ માટે સાચા છે? ઉચ્ચ પ્રદેશ માટેની વાત કરી છે તો કે તેના 3 પ્રકાર છે. તો આ વિધાન સાચું. તેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ હોવી જોઈએ. તો એ પણ સાચું. વિધાન 3 ઉચ્ચ પ્રદેશ એ ખનિજોનો ભંડાર છે. તો એ પણ સાચું. અને વિધાન 4 ભારતનો ઉચ્ચ પ્રદેશ એ લાવાનો બને છે. તો એ પણ સાચું. તો 4 વિધાનો સાચા હોવા જોઈએ. તો કયો આન્સર આવશે? આપણો આન્સર આવશે 4.
1 2 3 ને 4 આપણે શું શોધવાનું? સાચા શોધવાના, બરાબર? તો 1 2 3 4 તો 4 પ્રશ્નો આપણે અહીંયા સાચા હશે. ચલો અહીંયા તમને જણાવી દઉં કે 3 પ્રકારના ઉચ્ચ પ્રદેશ આવે. તો પહેલો ઉચ્ચ પ્રદેશ જે છે ને ભાઈ એ છે પર્વત પ્રાંતીય. પર્વત પ્રાંતીય. બીજો જે છે એ આંતર પર્વતીય અને ત્રીજો જે છે એ ખંડીય, બરાબર? તો આમ 3 પ્રકારના ઉચ્ચ પ્રદેશ આવે છે અને એની ઊંચાઈ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ સમુદ્રની સપાટીથી ઓછામાં ઓછી 180 મીટર હોવી જોઈએ. 180 મીટરથી જો નીચી હશે તો એને આપણે ઉચ્ચ પ્રદેશ ગણીશું નહીં, પણ જો 180 મીટરથી વધારે હશે તો આપણે એને ઉચ્ચ પ્રદેશ ગણી લઈશું, બરાબર? હવે એમ પણ થાય કે 180 મીટરથી વધારે હોય, 180 મીટર શું તમે 900 મીટરથી પણ ઊંચું હોય તો શું સાહેબ આપણે એના ઉચ્ચ પ્રદેશ ગણવાનો? તો એ વખતે પછી તમારે એ માપદંડ યાદ રાખવાનું કે ઉચ્ચ પ્રદેશની અંદર એનું જે શિખર છે એ આવું સપાટ હોય, પછી ભલે એની હાઇટ ગમે એટલી હોય, ઓછામાં ઓછી એની હાઇટ કેટલી હોવી જોઈએ? 180 મીટર હોવી જોઈએ અને જોઈએ જ, બરાબર? હું તો કોઈ 180 મીટર નહીં, પણ માની લો કે વધારે છે, કદાચ માની લો કે એની હાઇટ કેટલી છે? વધારે છે, 180 મીટર નથી, હું તો કહું એની હાઇટ છે 1000 મીટર. તો તમે પછી એ વખતે એવું ના કહી શકો કે સાહેબ 1000 મીટર એટલે તો 900 મીટર કરતાં વધી ગયું, તો પછી તો પર્વતમાં આવી જાય ને. પણ પર્વતમાં ક્યારે આવશે કે ભલે એની હાઇટ વધારે રહી, પણ પર્વતમાં ત્યારે જ આવે કે એનું જે શિખર છે ને આવું હોવું જોઈએ, આવું શિખર હોવું જોઈએ, ત્રિકોણ આકાર જેવું, બરાબર? જ્યારે અહીંયા તો એનું શિખર કેવું છે? ચપટું છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ઉચ્ચ પ્રદેશ. અને ઉચ્ચ પ્રદેશના આવા 3 પ્રકાર છે. બીજું અહીંયા શું કહે છે કે ઉચ્ચ પ્રદેશ એ ખનિજોનો ભંડાર છે. તો કે એ તો સાચી જ વાત છે કે દક્ષિણ ભારત આખો આપણો ઉચ્ચ પ્રદેશનો બનેલો છે, બરાબર? અને એમાંય જો જે ભારતનો ઉચ્ચ પ્રદેશ છે જે છે એ લાવાનો બનેલો છે. તો આખું મહારાષ્ટ્ર તમે જોઈ લો, સૌરાષ્ટ્ર જોઈ લો, તો એ ઉચ્ચ પ્રદેશ જે છે ને ભાઈ એ લાવાનો બનેલો છે. અને બીજું કે એમાંથી ખનિજો મળે છે. તમે જુઓ કર્ણાટકની અંદર સોનું મળી આવે, પછી છત્તીસગઢની અંદર જાઓ તમે, છત્તીસગઢ છે, પશ્ચિમ બંગાળ છે, ઝારખંડ છે, તો એ બધી જગ્યાએથી આપણને કોલસો, યુરેનિયમ, પછી સ્ટીલ ને એ બધું આપણને મળી આવે છે, હે ને? તો 4 જવાબ આપણા સાચા છે. ચલો, યોગ્ય જોડકા જોડો. પરંતુ આની પહેલા આપણે લાવો થોડુંક પાણી આપી દો વિદ્યાર્થી મિત્રો. મને પાણી પીવું પડશે, ગળું સુકાઈ ગયું. થેન્ક યુ. હવે 21મો પ્રશ્ન જોઈએ. પહેલા થોડીક મહત્વની એક જાહેરાત કરી દો વિદ્યાર્થી મિત્રો કે તાજેતરમાં જ સરકાર દ્વારા ઘણી બધી એવી ક્લાસ 3ની ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર છે. તો એ દરેક જે પરીક્ષા આવી રહી છે એના માટે જે નવી અભ્યાસક્રમની પદ્ધતિ જે છે, નવી CCE પદ્ધતિ જે છે એ પ્રમાણેનો આપણે એક કાર્યક્રમ અથવા તો એ પ્રમાણેની એક બેન્ચ આપણે ઓફલાઈન જે બેન્ચ છે એ આપણે અહીંયા શરૂ કરવાના છીએ શક્તિ એકેડેમીની અંદર. તો તમામ વિદ્યાર્થીઓને મારી એવી વિનંતી છે કે જો તમારે જોડાવવું હોય તો અહીંયા તમે જોડાઈ જજો. બીજું કે આપણા ઓનલાઈન જે લેક્ચર્સ તો છે જે છે એ તો ચાલુ જ રહેવાના છે, બરાબર? પરંતુ સાથે સાથે જે ઓફલાઈન જે બેન્ચ છે એ પણ અહીંયા આયોજિત આપણે કરીશું અને એની અંદર તમને એક પ્રોપર માર્ગદર્શન આપવામાં આવશે કે કોઈ પણ પ્રકારની ભરતી જે છે તો એની પ્રિપેરેશન કેવી રીતે કરવી, એની એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, પછી રોજનું રોજ આપણે જે એમનું જે મૂલ્યાંકન કરવાનું છે જે છે ટેસ્ટ લેવાની, તો એવી આપણે અહીંયા ટેસ્ટ પણ યોજવામાં આવશે. સારું એવું એમને ભણાવવામાં પણ આવશે. ઓફલાઈન અને ઓનલાઈન બંને આપણે ભણાવીએ છીએ સારું, બરાબર છે? તો એક એવી બેન્ચ શરૂ કરીશું અમે ટૂંક જ સમયની અંદર, 1-2 દિવસની અંદર જ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. અને તમે જો નરોડા વિસ્તારની આજુબાજુમાં જ ક્યાંક રહેતા હોય તો પછી તમે શક્તિ એકેડેમીની મુલાકાત લઈ શકો છો, બરાબર છે? ચલો આગળ વધીએ. હવે યોગ્ય જોડકા જોડો. તો એમાં પહેલું છે ઉપસાગર. ઉપસાગર કયો કહેવાય? તો કે ભાઈ બંગાળાની ખાડી. બંગાળાની ખાડી જ કહેવાય ને. બંગાળાની ખાડી એટલે તે બંગાળાની ખાડીમાં શું છે? તો સાગર જ છે ને એક જાતનો, તો એ ઉપસાગર છે, બરાબર? પછી જો આ મને માની લોકો નથી આવડતું, સામુદ્રધુની કોને કહેવાય મને નથી આવડતું, પણ મને એટલું ખબર પડી ગઈ કે ખીણ. ખીણ એટલે શું થાય? કાશ્મીરની ખીણ. આવું મેં ક્યાંક સાંભળેલું હતું, બરાબર? તો કમાં 1 અને ઘમાં 4 આવે એવું વિધાન તમે જુઓ, એવો ઓપ્શન જુઓ. કમાં 1 ગમાં 4, કમાં 1 અને ગમાં 4. ઓકે, આ બંને નહીં આવે.
તો મને એટલું તો ખબર પડી ગઈ, 50% તો આવડી ગયું ને કે ભાઈ હવે આ બંને રહ્યા, આ બંનેમાંથી કયું સાચું. તો ચલો અહીંયા આપણે જોઈએ કે દ્વીપકલ્પ. દ્વીપકલ્પની વાત કરીએ. દ્વીપકલ્પ એટલે મને થોડો ઘણો આઈડિયા હતો કે ભાઈ દ્વીપકલ્પ એટલે કે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો એવો કોઈ પ્રદેશ હોય ને તો એને આપણે દ્વીપકલ્પ કહીશું. તો અહીંયા સૌરાષ્ટ્ર જે છે ને ભાઈ, સૌરાષ્ટ્ર માન લો કે આ ગુજરાત છે, આ ગુજરાત. તો ગુજરાતનો આ જે ભાગ છે, આ એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, ત્રણેય ભાગથી આ સૌરાષ્ટ્ર, આ જે છે ને આખું સૌરાષ્ટ્ર છે. તો સૌરાષ્ટ્ર જે છે ને ત્રણ બાજુથી દરિયા કિનારાથી ઘેરાયેલું છે, જળ સપાટીથી ઘેરાયેલું છે. એટલા માટે આ આપણે શું કહી દઈશું આને દ્વીપકલ્પ. તો ત્રીજામાં ગમાં શું આવશે? 3. તો અહીંયા જોઈ લો ગમાં 3 ક્યાં આવે? તો આ રહ્યું, બરાબર ને? અહીંયા ગમાં 3 આવે છે, નથી આવતું, એટલે આ વિધાન પણ આપણું ખોટું. એટલે આપણે કયો ઓપ્શન સાચો પડે? પહેલો. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે સામુદ્રધુની પણ કઈ આવે? તો કે પાલ્કની સામુદ્રધુની. તમને કહી દઉં કે ભારતનો જે નકશો છે એમાં જે છેલ્લો ભાગ અહીંયા આપણે દોરીએ કે આ જે તામિલનાડુ છે, બરાબર, અને અહીંયા જે શ્રીલંકા છે, તો અહીંયા જે છે એ પાકની સામુદ્રધુની છે. મતલબ કે બે જળ રાશિઓને ભેગી કરતી એક જળ રાશિ હોય તો એને શું કહીશું આપણે? સામુદ્રધુની કહીશું. તો અહીંયા જે છે ને ભાઈ બંગાળાની ખાડી, બંગાળાની ખાડી, અને અહીંયા આવેલ છે હિન્દ મહાસાગર. તો આ બંને જળ રાશિને જોડતી એક સાંકડી જળપટ્ટી જે હોય એને આપણે કહીએ છીએ સામુદ્રધુની. તો આ સાંકડી જળપટ્ટી આને શું કહીશું આપણે? પાકની સામુદ્રધુની, પાક સામુદ્રધુની. બરાબર છે? ચલો આગળ વધીશું. હવાંગ હોનું મેદાન. પહેલા તો આ નામથી જ આપણને ખબર પડી જાય કે આ તો કોઈ ચાઇનાની આઈટમ છે, ચાઇના. બરાબર છે? હવાંગ હોનું મેદાન કયા પ્રકારનું છે? તો કે નિક્ષેપણ પ્રકારનું છે. કયા પ્રકારનું? નિક્ષેપણ પ્રકારનું. સિમ્પલ, ખાલી આ વસ્તુ યાદ રાખવાની છે બસ. નીચેના પૈકી કયું મેદાન સરોવર પ્રકારનું છે? જો હવે આપણે તો અત્યાર સુધી એવું જ શીખતા આવ્યા હતા કે નદીઓ દ્વારા મેદાન બને. સરોવર દ્વારા કયું મેદાન બને? તો સરોવર દ્વારા કયું મેદાન બને છે? તો કે કાશ્મીર ખીણનું મેદાન બને છે. કયું? કાશ્મીર ખીણનું. જો લોમ્બાર્ડીનું મેદાન નહીં, ગંગાનું મેદાન, આ તો નદીઓ દ્વારા જ બનશે એટલે તો આપણને ખબર છે. પણ માની લો કે આ બંને જે છે આપણા માટે નવા શબ્દો લાગે છે, આપણને ખબર પડતા નથી. પણ કાશ્મીરની ખીણનું જે મેદાન છે એ સરોવર પ્રકારનું મેદાન છે. કેવી રીતે? કારણ કે તમે જો કાશ્મીરની અંદરથી સિંધુ નદી નીકળે છે, બરાબર, અને બીજી કે ત્યાં એને કેટલી પેટા નદીઓ પણ મળે છે, અને ત્યાં એવા કેટલાય મીઠા પાણીના સરોવર પણ આવેલા છે. અને એ સરોવર દ્વારા ઘસારણ થવાથી કે નિક્ષેપણ થવાથી ત્યાં એક નાના નાના મેદાનો બને છે. તો એ મેદાનો આપણે કયા પ્રકારના મેદાનોમાં સમાવેશ કરી શકાય? તો કે સરોવર પ્રકારના મેદાનો. અને કાશ્મીરની ખીણ શેમાં આવી જાય? સરોવર પ્રકારના મેદાનમાં આવી જાય છે. ઓકે, ચલો. નકશા માટેનો મૂળ શબ્દ મેપ્પા મુંડી એ કઈ ભાષાનો છે? તો વિદ્યાર્થી મિત્રો એ લેટિન ભાષાનો છે. કઈ ભાષાનો? લેટિન ભાષાનો. હવે મેપ્પા મુંડી જે છે ને ભાઈ, મેપ્પા મુંડી, આના ઉપરથી શબ્દ પડ્યો મેપ. અને મેપ એટલે આપણે એને કહીએ છીએ નકશો, બરાબર ને? પણ મેપ્પા મુંડીમાં એ લોકો લેટિન ભાષા જે હતી ને એમની લેટિન ભાષા, એમાં એનો મિનિંગ શું કાઢતા હતા ખબર છે? કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. કેમ? કારણ કે એ પ્રાચીન સમય હતો, અને પ્રાચીન સમયની અંદર નકશાઓ જે હતા ને એ કાપડની અંદર ડ્રો કરવામાં આવતા હતા, કાપડમાં દોરવામાં આવતા હતા. બરાબર છે? એટલે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એને એ લોકો કહેતા હતા મેપ્પા મુંડી. પરંતુ આજે એનો આખો અર્થ અલગ છે ભાઈ. નકશો, નકશો મતલબ કે તમને લોકેશન બતાવે છે, એક રસ્તો બતાવે છે, એક માર્ગ બતાવે છે, અને બીજા ઘણા બધા તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરી આપે છે. બરાબર? ચલો આગળ વધીશું. નીચેના જોડકા જોડો. હવે પ્રાકૃતિક નકશા. જો પ્રાકૃતિક નકશા આપણને શું બતાવે છે? તો કે નદીઓ, પર્વત, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, આ બધું પ્રાકૃતિક નકશામાં જોવા મળે છે. રાજકીય નકશાઓ શું બતાવે છે? તો કે ભૌગોલિક સરહદો બતાવે છે. મતલબ કે તમે ભારતનો નકશો કે ગુજરાતનો નકશો ક્યાંક જોયો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એમાં અલગ અલગ કલર કરેલા હોય. માની લો કે રાજસ્થાનમાં પીળો કલર, ગુજરાતમાં લીલો કલર, મહારાષ્ટ્રની અંદર કેસરી કલર, તો એવા અલગ અલગ કલર કરેલા. એ કલર શા માટે કરેલા હોય? તો એ જે તે પ્રદેશની સીમા બતાવે છે કે જે કેસરી કલરનું જે છે એ એટલું મહારાષ્ટ્ર છે, જે લીલા કલરનું જે છે એ ગુજરાત છે. બરાબર? તો રાજકીય નકશા શું બતાવે છે? તો કે ભૌગોલિક સરહદો બતાવે છે. બરાબર? પછી હવામાન નકશાની વાત કરીએ. હવામાન નકશા શું બતાવશે? તો કે વરસાદ, તાપમાન અને દબાણ એવું બધું બતાવશે કે ક્યાં કેટલો વરસાદ પડે છે, ક્યાં કેટલું ટેમ્પરેચર હોય છે, ક્યાં કેટલું દબાણ હોય છે. સાંસ્કૃતિક નકશાઓ શું બતાવે છે? તો કે ઉત્સવો, તહેવારો, એ બધું બતાવે છે. તો એ પ્રમાણે આપણે જોડીએ. જો પહેલા અમાં શું આવવું જોઈએ? એક.
તો આમાં એક આવે એવા કેટલા ઓપ્શન છે? એક આ રહ્યો આમાં એક અને એક આ રહ્યો આમાં એક. એટલે આમાં તો આમાં એક આવતો જ નથી, એટલે આ બંને કેન્સલ કરી દો. બરાબર. બીજું શું કીધું છે કે બમાં શું આવવું જોઈએ? તો કે 4. તો અહીંયા બમાં 2 આવે છે, જ્યારે અહીંયા બમાં 4 આવે છે. એટલે આ વિધાન ખોટું અને આ સાચું. બરાબર. આગળના તમારે જોવાની જરૂર જ નહીં પડે. જો 2 આવડી ગયા એટલે બીજા આવડી જશે. જો કમાં શું આવવું જોઈએ? 2. તો આવી ગયું અહીંયા કમાં 2. પછી ડમાં શું આવવું જોઈએ? 3. આવી ગયું ડમાં 3. ચલો, તો આપણું આ વિધાન સાચું છે, એટલે કે આપણો ઓપ્શન સી સાચો છે. નકશાના મૂળ કેટલા પ્રકાર છે? તો નકશાના મૂળ 2 પ્રકાર છે. કયા કયા? તો કે નકશાના મૂળ 2 પ્રકાર છે. કયા કયા? તો એક છે હેતુ આધારિત અને બીજો જે છે એ પ્રમાણ માપ આધારિત. એક છે હેતુ આધારિત અને બીજો જે છે એ પ્રમાણ માપ આધારિત. હેતુ આધારિત મતલબ કે આપણા અમુક એવા હેતુઓ હોય. માન લો કે મારે એક એવો નકશો જોઈએ છે કે જે રાજકીય હોવો જોઈએ, તો એમાં ખાલી કલર કરી દઈશ હું કે ગુજરાતમાં લીલો, રાજસ્થાનમાં પીળો, એ રીતે. પછી માન લો કે મારે ભૌગોલિક નકશો બનાવવો છે, તો એ નકશાની અંદર હું કોઈક જગ્યાએ ટેકરી બનાવી દઈશ, કોઈક જગ્યાએ નદી બનાવી દઈશ. નદી માટે હું નદી હોય કે સરોવર હોય કે પછી દરિયો હોય તો એના માટે આસમાની રંગ કરી દઈશું, વાદળી રંગ કરી દઈશું. બરાબર છે. પછી માન લો કે હેતુ આધારિતની અંદર બીજો પણ એક એવો નકશો કે ખનિજો વાળો કોઈક નકશો, મતલબ જ્યાં લોખંડ મળતું હોય ત્યાં હું નકશામાં ત્રિકોણ દોરી દઈશ. બરાબર ને. તો એવા બધા હેતુ આધારિત નકશાઓ થઈ ગયા. પ્રમાણ માપ આધારિત નકશાઓ એટલે એમાં એવું બતાવ્યું હશે વિદ્યાર્થી મિત્રો કે 1 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર બરાબર તમારે 500 કિલોમીટર લેવાનું. મતલબ કે માની લો કે આ એક આપણો ગુજરાતનો નકશો દોરીએ સિમ્પલ, બરાબર ને. તો આટલાથી આટલું 1 સેન્ટીમીટર થાય, તો આ 1 સેન્ટીમીટર એટલે તમારે કેટલું લેવાનું? 500 કિલોમીટર. બરાબર. અને એ લોકો આવી રીતે પ્રમાણ, કારણ કે આખું મોટું ગુજરાત છે, તો આખા ગુજરાતમાં મોટું કાગળિયું આવે એટલો મોટો તો નકશો ના હોય ને. નકશો આટલો હોય. હવે આટલા નકશાની અંદર આપણે આખું ગુજરાત બતાવવું હોય તો તમારે અહીંયા લખવું પડે કે ભાઈ 1 સેન્ટીમીટર એટલે શું? 500 કિલોમીટર. બીજું 1 સેન્ટીમીટર એટલે બીજું 500 કિલોમીટર. એટલે એમ કરો તો ત્રીજું સેન્ટીમીટર એટલે બીજું 500 કિલોમીટર. બરાબર ને. ટોટલ કેટલું થયું? 1500 કિલોમીટર. 3 સેન્ટીમીટરમાં આખું 1500 આવી ગયું. રાઈટ. તો આવી રીતે પ્રમાણ માપ આધારિત નકશાઓ હોય છે. આના માટે પણ એક મસ્ત વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. હવે જો કોઈ એક વ્યક્તિ ઉગતા સૂર્ય તરફ મોં રાખીને ઉભો રહે તો દક્ષિણ દિશા કઈ બાજુ હશે? જો મસ્ત ક્વેશ્ચન છે, તો રીઝનિંગ ટાઈપનો ક્વેશ્ચન છે. તો ચલો આપણે જોઈએ. ઉગતું સૂર્ય, આ રહ્યો ઉગતો સૂર્ય. ઓકે. હવે એક વ્યક્તિ દોરવાનો છે આપણે. આ છે એનું માથું, એ જોઈ રહ્યો છે આ બાજુ. હવે ઉગતો સૂર્ય તરફ એને મોઢું રાખ્યું એટલે આ દિશા કઈ થઈ? પૂર્વ દિશા થઈ. ઓકે. એક સ્કૂલનો વિદ્યાર્થી જ આપણે દોરીશું, ચડ્ડી વાળો. એક આ બાજુ હાથ રાખ્યો અને બીજો હાથ એને આ બાજુ રાખ્યો. ઓકે. ચલો. તો ઉગતા સૂર્ય તરફ એને મોઢું રાખ્યું એટલે પૂર્વ દિશા આ બાજુ થઈ. તો પશ્ચિમ દિશા કઈ બાજુ થશે? આ પશ્ચિમ દિશા. તો ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? ઉત્તર દિશા. સોરી, હા, ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? આ ડાબો હાથ થયો ને, ઉત્તર દિશા. અને જમણા હાથ બાજુ દક્ષિણ દિશા. તો દક્ષિણ દિશા આપણે કઈ બાજુ લેવાની? જમણા હાથ બાજુ. તો જમણો હાથ ક્યાં આ રહ્યો? એટલે આપણો આન્સર આ સાચો. આન્સર બી સાચો છે. ચલો આગળ વધીએ. નીચેના પૈકી ભારતની આબોહવા માટે કોણ જવાબદાર છે? જો ભારતની આબોહવા એટલે એમાં પવન તો આવી જ જાય, કારણ કે હવાની વાત કરી છે ભાઈ. હવા એટલે પવન તો આવવું જોઈએ ને ભાઈ. અને બીજું જે છે તાપમાન. તો તાપમાન જ નહીં આવે તો તાપમાન વધશે ને તો દબાણ ઘટશે ને, દબાણ ઘટશે નહીં કે દબાણ વધશે નહીં તો પછી હવાની અવર જવર કેમ નહીં થશે? તો તાપમાન તો બહુ મહત્વનું કારણ છે ભાઈ. તાપમાન, પવન અને ભેજ. કારણ કે તમને ખબર છે કે અમુક જગ્યાએ તો ભેજવાળી આબોહવા હોય, અમુક જગ્યાએ શુષ્ક આબોહવા હોય. બરાબર ને. તો આ 3 ફેક્ટર તો આવવાના જ છે. કોણ જવાબદાર નથી? તો એમાં કોણ આવશે? જમીનના પ્રકાર. આ જવાબદાર નથી. એટલે આપણો સાચો જવાબ શું થયો? ડ. બરાબર છે. જવાબદાર કોણ છે? તો કે પવન, તાપમાન અને ભેજ તો છે જ, પણ આ જવાબદાર નથી. જમીનના પ્રકારો જવાબદાર નથી. પણ જો એક તમે પ્યોર જીઓગ્રાફી ભણતા હોય ને, એકદમ પ્યોર જીઓગ્રાફી, તો જમીનના પ્રકારો પણ અસર કરતા હોય છે આબોહવાને. કઈ રીતે? તો કે જો રણની જે આબોહવા હોય, રણની જે રણવાળી જે જગ્યા છે, જેમ કે આપણે રાજસ્થાનનું રણ જોઈ લો, તો એની જે આબોહવા છે એ કેવી છે? શુષ્ક છે. હવે કેમ એ શુષ્ક છે?
તો કે ભાઈ ત્યાં માટી છે, મતલબ એની માટી નથી, ત્યાં રેતી છે. અને રેતી તમે આમ હાથમાં આમ રાખો એટલે લપસી જતી હોય, બરાબર. રેતીના કણો થોડા મોટા હોય, અને પાણીને શોષવાની ક્ષમતા ઓછી હોય, બરાબર છે. એટલા માટે ત્યાં ભેજ રહી શકતો નથી. તરત જો એની પર વરસાદ પડશે ને તો એનું બાષ્પીભવન થઈને તરત ઉડી જશે. એટલે ત્યાંની જે જમીન છે ને ભેજને ગ્રહણ કરી શકતી નથી. એટલા માટે ત્યાંની આબોહવા કેવી બની જાય, એકદમ શુષ્ક આબોહવા બની જાય છે. તો એટલા માટે જ જમીનના પ્રકારો પણ અમુક વખતે મેટર કરે છે, પરંતુ આપણે આ પ્યોર જિયોગ્રાફી નથી, એટલા માટે આપણે આને ગણતા નથી. એટલે અહીંયા જવાબ આપણો શું આવશે? ડ. ચલો આગળ વધીએ. નીચેના પૈકી સાચું વિધાન પસંદ કરો. સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે કે ભારતનું પૂર્વ કિનારાનું મેદાન પશ્ચિમ કિનારા કરતાં પહોળું છે. ભારતનું જે પૂર્વ કિનારાનું મેદાન છે એ પશ્ચિમ કિનારા કરતાં પહોળું છે. તો ચલો આપણે ભારત દોરી દઈએ અહીંયા. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમે આ વિડીયો જોતા હોય ત્યારે એક નકશો લઈને બેસજો, કે જેથી કરી તમને ખરેખર ખબર પડી જાય. બરાબર છે. આ દોર્યું આપણે ભારત. નીચેના પૈકી સાચું વિધાન પસંદ કરો. તો અહીંયા શું કહ્યું છે કે ભારતનું પૂર્વ કિનારાનું મેદાન પશ્ચિમ કિનારા કરતાં પહોળું છે. મતલબ કે પૂર્વ કિનારાનું મેદાન પહોળું અને પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું. તો આ વિધાન સાચું છે. કઈ રીતે? તો કે જો ગોદાવરી, કૃષ્ણા, કાવેરી બધી જ નદીઓ કઈ બાજુ જાય? પશ્ચિમથી પૂર્વ તરફ જશે. આ નદીઓ પૂર્વ તરફ જશે એટલે અહીંયા કાપકૂપ કરશે બધી જગ્યાએ, હે ને. કાવેરીનું ડેલ્ટા બને છે. આ નદીઓ કાપકૂપ કરશે, કાપકૂપ કરીને અહીંયા શું બનાવશે? મેદાન બનાવશે. હવે આ મેદાન જે છે ને એ આટલું પહોળું હશે, આટલું પહોળું હશે. જ્યારે અહીંયાનું મેદાન બહુ નાનું, એકદમ સાંકડું હશે. બરાબર છે. અહીંનું મેદાન કેવું હશે? સાંકડું. એટલે કયું વિધાન સાચું છે? તો કે આ વિધાન. એટલે કે પૂર્વ કિનારાનું મેદાન પશ્ચિમ કિનારા કરતાં પહોળું છે. એટલે આ મેદાન પહોળું છે, રાઈટ. તો આ બીજા બધા આપણે જોવાની જરૂર પડતી નથી. ચલો, હિમાલયની શ્રેણીને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જો હવે અહીંયા 4 શ્રેણીઓ આપેલી છે: લઘુ હિમાલય, બૃહદ હિમાલય, ટ્રાન્સ હિમાલય અને શિવાલિક હિમાલય. બરાબર છે. હવે આપણે અહીંયા જુઓ, સૌથી ઊંચો હિમાલય આવે ને તો એ કયો કહેવાય? બૃહદ. પછી બૃહદની આ બાજુમાં એક હિમાલય આવેલો છે, એનું નામ છે ટ્રાન્સ હિમાલય. પછી અહીંયા આવેલો છે એ છે લઘુ હિમાલય, અને અહીંયા આવેલ છે શિવાલિક. તો આપણે ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં કોણ આવે? તો ચડતા ક્રમમાં પહેલા તો શિવાલિક, એના પછી લઘુ, એના પછી ટ્રાન્સ અને એના પછી બૃહદ. બરાબર છે ને. સૌથી પહેલા શું આવવું જોઈએ? શિવાલિક. શિવાલિકથી મોટું લઘુ હિમાલય, લઘુથી મોટું ટ્રાન્સ હિમાલય અને ટ્રાન્સથી મોટું બૃહદ હિમાલય. એટલે આપણો આન્સર બી કરેક્ટ છે, રાઈટ. ચલો આગળ વધીએ. ભારતના ટાપુ સમૂહમાં કોનો સમાવેશ થાય છે? જો ટાપુ સમૂહની વાત કરી છે, એક ટાપુની વાત કરી નથી. તો પિરોટન એક ટાપુ છે એટલે આ નહીં આવે. શિયાળ બેટ એક ટાપુ છે, એ નહીં આવે. બેટ દ્વારકા પણ એક ટાપુ છે એટલે એ નહીં આવે. પણ અંદમાન નિકોબાર એ ટાપુ સમૂહ છે. આમાં નાના મોટા ઘણા બધા ટાપુઓ ભેગા થઈને એક અંદમાન નિકોબાર બનેલું છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? ડી. ચલો આગળ વધીએ. નીચેના પૈકી કયો ટાપુ પરવાળાનો બનેલો છે? જો પરવાળાની વાત આવે એટલે લક્ષદ્વીપ યાદ આવવું જોઈએ. તો ક્યાં રહ્યું લક્ષદ્વીપ? આ રહ્યું. ઠીક કરી દો, પતી ગયું. પરવાળા શું હોય કે ભાઈ આ એક ટાપુ છે અને આ ટાપુની આજુબાજુ માની લો કે આ દરિયા કિનારા, દરિયાનું પાણી છે. બરાબર છે. હવે એવું થાય કે સમયની સાથે સાથે અહીંયા પરવાળા નામના એવા નાના નાના જીવો વસતા હોય છે કે જે મરી જાય એટલે એ વખતે એમની જે ડેડ બોડી હોય એ બધી અહીંયા જમા થતી હોય છે. એમનો નિક્ષેપ અહીંયા જમા થતો હોય, બરાબર. અને એમના જે અવશેષો હોય એમાં ચૂનાનું આવરણ વધારે પ્રમાણે મળી આવે છે અને અહીંયા જમા થાય છે. અને જમા થઈને એ ટાપુની જે ભૌગોલિક સીમા હતી એને વધારી દેશે. જો પહેલાં ટાપુ આટલો જ હતો, પણ હવે પરવાળા અહીંયા જમા થવાથી ટાપુઓનું જે ક્ષેત્રફળ હતું એ વધી ગયું. બરાબર છે. એટલે લક્ષદ્વીપ જે છે ને મિત્રો એ આપણો આવી રીતે પરવાળાનો બનેલો એક ટાપુ છે. બરાબર. ચલો આગળ વધીશું. ભારતની આબોહવા કેવી છે? તો કે મોસમી. બરાબર. તમને ખબર જ છે કે મિત્રો ભારતની અંદર બોલિવૂડનું સોંગ હોય કે પછી ગુજરાતી સોંગ હોય તો એમાં મોસમ મોસમ શબ્દ બહુ વખત આવતો હોય છે. બરાબર ને. મોસમ, આયા મોસમ દોસ્તી કા. બરાબર છે. પછી ये मौसम भीगा भीगा है. બરાબર. એવા ઘણા બધા ગીતો છે. તો આપણી આબોહવા કેવી છે? મોસમી છે. ખ્યાલ આવી ગયો? ચલો. ભારતમાં સૌથી વધુ ઠંડી કયા ભાગમાં પડે? તો કે ઉત્તર ભારત. તમે જુઓ
ઉત્તર ભારતની અંદર શિયાળામાં એટલી ઠંડી પડે ને કે લોકો થીજી જતા હોય, મતલબ કે માઇનસની અંદર અમુક વાર ટેમ્પરેચર પહોંચી જાય. તમે જુઓ પંજાબનો શિયાળો બહુ જ ભયંકર શિયાળો હોય. પછી તમે જેમ જેમ ઉપર જશો, કાશ્મીર બાજુ જશો, ત્યાં એકદમ ઠંડુ વાતાવરણ હશે, એકદમ ઠંડુ, બહુ કોલ્ડ થઈ ગયું હશે. બરાબર, કારણ કે ઉત્તર ભારત જે છે ને મિત્રો સમશીતોષ્ણ કટિબંધમાં આવે. જેમ ઉષ્ણ કટિબંધની અંદર ગરમી વધારે હોય અને ઉત્તર ભારત જે છે એ શેની અંદર આવી જાય, સમશીતોષ્ણમાં, એટલે એની અંદર ગરમી ઓછી થતી જાય. ખબર પડી ને કે માની લો કે આ પૃથ્વી છે, આ કર્કવૃત, આ મકરવૃત, આટલું કહેવાય આપણું ઉષ્ણ કટિબંધ. પણ ભારત ક્યાં આવેલું છે? તો કે ભારત અહીંયાથી આ રીતનું આવેલું છે. ભારત આ રીતે આવેલું છે વિદ્યાર્થી મિત્રો. જો કર્કવૃત ઉપર, મતલબ કે કર્કવૃતથી નીચેનો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવી જાય અને કર્કવૃતથી ઉપરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવી જાય. એટલે સૌથી વધારે ઠંડી ક્યાં પડશે? ઉષ્ણ કટિબંધવાળા ભાગમાં થોડી પડશે, ઉત્તર ભારતમાં જ પડશે ને. જો દક્ષિણમાં પડશે તો કે નહીં પડે. ઉત્તર પશ્ચિમમાં, આ બાજુની વાત કરી છે, ઉત્તર પશ્ચિમમાં બી એટલી બધી નહીં પડે, પણ ઉત્તરમાં પડશે. કેમ? કારણ કે ઉત્તરની અંદર હિમાલય આખો આવી ગયો છે ને ભાઈ. ખબર પડી ગઈ? ચલો, હવે ભારતમાં આવતી ઋતુઓ પૈકી કોનો સમયગાળો સૌથી ઓછો હોય છે? તો તમને જણાવી દઉં કે ભાઈ જો શિયાળો છે ને, શિયાળો એ ડિસેમ્બર, આપણે મહિનો જ લખીએ, મહિનો મતલબ કે નંબરથી લખીશું. ડિસેમ્બર એટલે કે 12મો મહિનો, પછી 1લો મહિનો અને બીજો મહિનો. આ 3 મહિના જે છે એ શિયાળો રહે છે. પછી ઉનાળો, ઉનાળો જે છે 3જો મહિનો, 4થો મહિનો અને 5મો મહિનો. પછી ચોમાસું, ચોમાસું જે છે 6ઠ્ઠો, 7મો, 8મો અને 9મો. અને પાછા ફરતી ઋતુ, પાછા ફરતા મોસમની ઋતુ એ છે 10મો અને 11મો મહિનો. તો તમે જોઈ લો કે સૌથી વધારે સમયગાળો ક્યાં છે? સૌથી વધારે તમે જુઓ તો ચોમાસું સૌથી વધારે, અને સૌથી ઓછો સમયગાળો કયો છે? તો કે પાછા ફરતા મોસમની ઋતુ, 10મો અને 11મો. ખાલી 2 જ મહિના મળે. તો પાછા ફરતા મોસમની ઋતુ કઈ આ રહી. તો અહીં ટીક માર્ક કરી દો. ચલો, ખબર પડી ગઈ. હવે આ જ વસ્તુ આગળના પ્રશ્નમાં પણ આ કામમાં આવશે કે ભારતમાં આવતી ઋતુઓ પૈકી કોનો સમયગાળો સૌથી વધુ હોય છે? તો કોનો વધારે હોય? ચોમાસું, 4 મહિના. કયો? 6ઠ્ઠો, 7મો, 8મો અને 9મો મહિનો. બરાબર, આ તો 3 મહિના જતા, આ 3 મહિના અને આ 2 મહિના હતા. ખ્યાલ આવી ગયો? ચલો, ભારતમાં ચોમાસામાં વરસાદ કઈ બાજુથી આવે છે? તો કે બંને બાજુથી આવશે. દક્ષિણ પશ્ચિમમાંથી એ આવે છે અને દક્ષિણ પૂર્વમાંથી પણ આવે છે. એટલે કે બંને બાજુથી આવે છે વરસાદ. બરાબર, કઈ રીતે? તો કે જુઓ, તમને અહીંયા જણાવું કે દક્ષિણ પશ્ચિમમાંથી પણ વરસાદ આવે છે અને દક્ષિણ પૂર્વમાંથી પણ વરસાદ આવે છે. બંને બાજુથી વરસાદ અહીંયા આવતો હોય છે. બરાબર, એટલે અહીંયા જવાબ શું આવશે આપણો? ક. ચલો આગળ વધીએ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની ખાસિયત શું છે? જો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, અહીંયા યાદ રાખો કયા જંગલોની વાત કરે છે? વરસાદી જંગલો. તો કે તે ભારતના મોટાભાગના ક્ષેત્રમાં આવેલા છે. તો આ ખોટું. વરસાદી જંગલો નથી આવેલા, પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મોટાભાગના ક્ષેત્રમાં આવેલા છે. વરસાદી જંગલો આવેલા નથી. બીજું અહીંયા એમ કહ્યું છે કે તેના પાંદડા ખરી જાય ત્યારે તે સંપૂર્ણ ખુલ્લા થઈ જાય છે. જો વરસાદી જંગલો જે છે ને એ કોઈ દિવસે સંપૂર્ણ ખુલ્લા થતા નથી. બરાબર, કારણ કે એના પાંદડા જે છે ને ભાઈ, એમાં એવું છે કે એક જગ્યાએ માની લો કે એના પાંદડા ખરી ગયા હોય તો બીજા વૃક્ષોની અંદર તો એના પાંદડા યથાવત હોય છે. જ્યારે બીજા વૃક્ષોમાં ખરી જાય ત્યારે પહેલા બાજુના વૃક્ષોની અંદર પાંદડા આવી જાય. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ ને તો આ જે વરસાદી જંગલો છે, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એ હર્યા ભર્યા લાગે છે. એટલા માટે આ ખોટું પડે. બીજું કે તેના મૂળ ખૂબ ઊંડા હોતા નથી. તો આ વિધાન સાચું છે. કેમ? કારણ કે આ વરસાદી જંગલો છે. વરસાદી જંગલો હોય તો એને પાણી ઇઝીલી મળી જાય છે. હવે એને ઇઝીલી પાણી મળી જતું હોવાથી એના મૂળના ઊંડા થવાની જરૂર નથી, કારણ કે એને નજીકમાંથી પાણી મળી જશે. એટલે એના મૂળ ખૂબ ઊંડા હોતા નથી. બરાબર છે, એટલે આપણો જવાબ શું આવ્યો? આ સાચો. બરાબર છે. ચલો આગળ વધીએ. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો માટે શું ખોટું છે? પાનખર જંગલોની વાત કરવાની છે ભાઈ આપણે. કયા જંગલો? પાનખર જંગલો. તો તેના મૂળ ખૂબ ઊંડા હોય છે. તો આ તો સાચું છે આપણે, અને એમાં શોધવાનું શું છે? તો કે ખોટું. આ શું છે આપણું? સાચું છે. તેના પાંદડા ખરી જાય ત્યારે તે સંપૂર્ણ ખુલ્લા થઈ જાય છે. તો આ પણ સાચું. જો પાનખર જંગલ છે, પાનખર જંગલના પાંદડા ખરી જશે ને તો એ બધા ખુલ્લા થઈ જશે. બરાબર, ઓકે. તેના મૂળ ઊંડા હોતા નથી. તો આ ખોટું છે.
કેમ? કારણ કે ભાઈ આ પાનખર જંગલ છે અને એના મૂળ શું કહેવાય, અને બીજું કહેવાય છે ઉષ્ણકટિબંધીય, એટલે કે ત્યાં વરસાદ ઓછો પડે છે. વરસાદ ઓછો પડે છે એટલા માટે એના પાણી મેળવવા માટે એના મૂળ ઊંડા કરવા પડતા હોય છે. તો તેના મૂળ ઊંડા હોતા નથી. તો આ વિધાન કેવું થાય? ખોટું. કારણ કે તેના મૂળ કેવા હોય છે? ઊંડા હોય છે. બરાબર છે? તો શું ખોટું છે? તો એમાં શું આવશે? આપણો આન્સર સી. ચલો આગળ વધીશું. સૂકા ઝાંખરાવાળા જંગલો માટે ખોટું વિધાન પસંદ કરો. સૂકા ઝાંખરા જંગલો માટે ખોટું વિધાન. ખોટું વિધાન એટલે પહેલું તો કે સૂકા ઝાંખરાવાળા તે શુષ્ક વિસ્તારમાં આવેલ છે. તો આ તો સાચું છે ભાઈ. તેમાં બોર, બાવળ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય. તો આ પણ સાચું છે. તેના મૂળ ખૂબ ઊંડા હોય છે. તો આ પણ સાચું છે. કારણ કે સૂકા ઝાંખરાવાળા જેટલા પણ જંગલો હશે કે જેટલી પણ વનસ્પતિ હશે ને, એના પર્ણ અને એની ડાળીઓ બહુ નાની હશે, પરંતુ એના મૂળ બહુ જ ઊંડા હશે. બરાબર? એટલે આ સાચું છે. તો ખોટું કયું રહે? આ જ. કારણ કે તેના મૂળ ખૂબ ઊંડા હોતા નથી. તો આ વિધાન કેવું છે? ખોટું. એટલે આપણો જવાબ કયો છે? ડ. આ સાચો જવાબ મળ્યો. બરાબર છે? ચલો એના પછી આપણે આગળ જોઈએ. મેંગ્રોવના જંગલો ક્યાં આવેલા નથી? મેંગ્રોવના જંગલો મિત્રો દરિયા કિનારે આવેલા હોય છે અને તે મોટા ભાગે ખારા પાણીની અંદર જ ઉછેર એનો થતો હોય છે. બરાબર? પછી મેંગ્રોવના જે જંગલો છે એ દરિયાને જમીનની સપાટી સુધી આવતો એને રોકે છે. બરાબર? તો મેંગ્રોવના જંગલો ક્યાં આવેલા નથી? જો પશ્ચિમ બંગાળમાં તો આવેલા છે, ગુજરાતમાં આવેલા છે અને અંડમાન નિકોબારમાં પણ આવેલા છે. તો ક્યાં આવેલા નથી? માત્ર કાવેરી ડેલ્ટા ઉપર આવેલા નથી. તો મિત્રો તમે ખાલી આના ઉપર ધ્યાન ના રાખો, પરંતુ આ ત્રણ ઉપર ખાસ ધ્યાન રાખો કે ત્રણ જગ્યાએ તો આવેલા જ છે. પશ્ચિમ બંગાળ અને ગુજરાત બંને લગભગ એક જ અક્ષાંશ ઉપર આવી જતા હોય છે. બરાબર? એટલે આ બંને ઉપર તો આ મેંગ્રોવના જંગલો આવેલા જ છે. સાથે સાથે અંડમાન નિકોબારમાં પણ મેંગ્રોવના જંગલો આવેલા છે. ખાલી કાવેરી ડેલ્ટા ઉપર મેંગ્રોવના જંગલો આવેલા નથી. ચલો આગળ વધીશું. ભારતમાં કુલ કેટલા જૈવ અભયારણ્યો આવેલા છે? તો કે 573. હવે આમાં કોઈ મનમેક નથી ભાઈ. આપણે આ સીધો આન્સર છે, આ સીધો યાદ રાખવાનો થાય છે. બરાબર? ઓકે, આગળ વધીએ. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો કે 4. કયા કયા તમે જોઈ લો. કે પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું જે છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું જે છે કાળિયાર ભાવનગરની અંદર આવેલું છે, અને ચોથું જે છે એ મરીન નેશનલ પાર્ક. તો આવા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? તો કે સુરખાબ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે મેં છેલ્લે શું કર્યું છે? તો કે છેલ્લે મેં એવું કર્યું કે ઇઝીમાં ઇઝી પ્રશ્નો અહીંયા પૂછ્યા છે. ઇઝી પ્રશ્નો. હવે આવું એટલા માટે પૂછ્યું કે તમે ભાઈ ગ્રેજ્યુએટ થઈ જાઓ, ડબલ ગ્રેજ્યુએટ થઈ જાઓ, પીએચડી થઈ જાઓ ને, પછી જો તમને હું કક્કો પૂછું તો તમને નહીં આવડે. જો હું તમને 12 અક્ષરી પૂછું તો તમને નહીં આવડે. એબીસીડી નહીં આવડે. હવે સરકાર જે છે ને આપણી, એને માત્ર તજજ્ઞોની જરૂર નથી, પરંતુ એને એવા લોકોની જરૂર છે કે જે ગ્રાસ રૂટ લેવલે, મતલબ કે જે નીચી કક્ષા જે છે ત્યાં જઈને પણ એ કામ કરી શકે. એટલા માટે એની પાસે પાયાનું જ્ઞાન હોવું ખૂબ જ આવશ્યક છે. એટલે અમુક વખતે ગુજરાત સરકાર જે છે એ આવા ઇઝી પ્રશ્નો પણ પેપરની અંદર પૂછી લેતી હોય છે. એટલા માટે તમારે મિત્રો ઇઝી પ્રશ્નો અને અઘરા પ્રશ્નો, આ દરેક પ્રકારના પ્રશ્નોની અંદર જો તમે મૂંઝવાઈ ના જતા અને બધું જ તમે યાદ રાખજો. બરાબર છે? ચલો, કારણ કે અમુક વખત એવું થાય કે આપણે બહુ વધારે તૈયારી કરીએ ત્યારે આપણને એક્સ્ટ્રીમ લેવલનું આવડતું હોય, પણ જે બેઝ હોય ને એ આપણે ભૂલી ગયા હોઈએ. અને એ વખતે એવું થાય કે જેને નવી શરૂઆત કરી છે ને તૈયારી કરવાની, એના આવો બધો પાયો સારો એવો પાકો હશે, એના એક્સ્ટ્રીમ લેવલનું નોલેજ નહીં હોય. બરાબર છે? તો એ વખતે જો આવું ઇઝી પેપર પૂછાઈ ગયું ને તો આપણી ઘણા વર્ષોની મહેનત હશે ને એ પણ પાણીમાં જશે, અને પેલા એ ખાલી 1 વર્ષ મહેનત કરી છે ને એ પાસ થઈ જશે. બરાબર? એટલે તમે પણ થોડા ડાઉન ટુ અર્થ રહેજો. ચલો આગળ વધીએ. એક સિંગી ગેંડો ક્યાં મળે? આસામમાં. ચલો જોઈ લો. પહેલામાં શું આવે? એક. કમાં 2 આવે. તો કમાં 2 કયું દેખાય તમને? અહીં તો 3, અહીંયા 1. તો કમાં 2 ક્યાં દેખાયું? અહીંયા. તો આ આપણો જવાબ સાચો. જો સમુદ્રના કાચબા ક્યાં મળે? તો કે ઓડિશાની અંદર. અને યાયાવર પક્ષીઓ ક્યાં આવે છે? તો કે કચ્છ, સુરેન્દ્રનગરમાં. તો કમાં 2, ખમાં 1 અને ગમાં 3 આવી ગયું. ચલો, એટલે આપણો આન્સર આવ્યો બ. વાઘ માટે જાણીતું રાજ્ય કયું છે? તો આ સિમ્પલ ક્વેશ્ચન છે. મધ્યપ્રદેશ, કે જેને આપણે કહીએ છીએ ટાઈગર સ્ટેટ, જ્યાં સૌથી વધારે વાઘ માટેના અભયારણ્યો અને નેશનલ પાર્ક્સ પણ આવેલા છે. બરાબર છે? ચલો આગળ વધીશું. વરસાદ માટે કયું પરિબળ જવાબદાર નથી? જો વરસાદ માટે તાપમાન તો ખૂબ જ જવાબદાર છે, કારણ કે જો તાપમાન જ ના હોય તો બાષ્પીભવન થવાનું નથી, તો વરસાદ આવવાનો નથી. તાપમાન જવાબદાર છે. બીજું ભેજ પણ જવાબદાર છે, કારણ કે વાદળાની અંદર ભેજ હશે તો જ વરસાદ આપશે. ત્રીજું અહીંયા તમે જો ઊંચાઈ પણ જવાબદાર છે. બરાબર? કારણ કે જો પહાડ હોય
તો આ વાદળું જે છે, આ વાદળું જ્યારે પહાડને ટકરાશે ત્યારે અહીંયા શું આપશે? વરસાદ આપી દેશે. એટલે ઊંચાઈ પણ જવાબદાર છે. તો જવાબદાર કોણ નથી? તો કે ખડકોના પ્રકાર જવાબદાર નથી વરસાદ માટે. ચલો આગળ વધીશું. ભારતમાં પાછા ફરતી ઋતુમાં ક્યાં વરસાદ પડે? જો તમને એક વાત કરી દઉં કે ભારતમાં ચોમાસાની શરૂઆત થાય છે કેરળથી અને ચોમાસાનો અંત થાય તમિલનાડુથી. બંને અહીંયા જ આવેલા છે. જો કે ભાઈ આ છે આપણું કેરળ અને આ છે આપણું તમિલનાડુ. અહીંથી શરૂઆત થાય અને અહીંયાથી એનું એન્ડિંગ થાય છે. કઈ રીતે થાય છે? તો કે સૌથી છેલ્લા વરસાદ પાછા ફરતી ઋતુમાં ક્યાં વરસાદ પડે? તો કે તામિલનાડુમાં. હવે અહીંયા તમે સમજો કઈ રીતે. તો કે આ આપણું દક્ષિણ ભારત અહીંયા દોરું, બરાબર છે. પાછા ફરતી ઋતુ એટલે ક્યારે આવે? તો તમને ખબર જ છે કે ભાઈ એ આવશે આપણું ઓક્ટોબર અને નવેમ્બર. ઓક્ટોબર અને નવેમ્બરની અંદર સૂર્યનો સીધો કિરણ ક્યાં પડતું હશે? અહીંયા તમિલનાડુ બાજુ પડતું હશે, બરાબર છે. હવે તમિલનાડુ બાજુ અહીંયા ગરમી પડી એટલે અહીંયા ગરમી વધારે પડશે એટલે અહીંયા હવાનું દબાણ એકદમ ઓછું થશે. એટલે અહીંયાની હવા બધી આમ જતી રહેશે ઉપર. એટલે આજુબાજુની જે હવા હશે એ ક્યાં આવશે? તામિલનાડુ બાજુ આવશે. હવે અહીંથી જે હવા તામિલનાડુ બાજુ આવશે એ આ બંગાળનો જે ઉપસાગર જે છે, બરાબર, બંગાળની ખાડીમાંથી એ બાષ્પ ગ્રહણ કરીને આવશે અને તામિલનાડુમાં એ વરસાદ લાવશે. એટલે છેલ્લો વરસાદ ક્યાં પડે છે? તામિલનાડુમાં. ચલો, ઉત્તર ભારતના પર્વતોની પશ્ચિમથી પૂર્વ તરફ જતા ખાલી જગ્યા થાય છે. તો જો એની ઊંચાઈ જે છે ને ભાઈ પહેલા વધે છે અને પછી ઘટે છે. તમે આ હિમાલય તમે જોવો ને તો કે આ હિમાલય રહ્યો, બરાબર. અહીંયાથી તમે આમ જશો તો પર્વતની ઊંચાઈ પહેલા ધીરે ધીરે વધશે પછી ઘટશે, બરાબર છે. તો આ જવાબ આવશે આપણો. પછી નીચેના પૈકી કઈ નદી ઉત્તર ભારતના મેદાન બનાવવામાં ભાગીદાર નથી? તો જો ઉત્તર ભારતનું જે મેદાન બનેલું છે ને તો મોટા ભાગે 3 નદી, ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ. આ 3 નદીઓનો બહુ મહત્તમ ફાળો છે, બરાબર. તો 3 નદી આપેલી છે. જો ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા. તો ખાલી કોણ ના આવે? તો કે નર્મદા. તો આપણો રાઈટ આન્સર શું થયો? ડ. ઓકે. છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે ભારત દેશનો સૌથી નવીન ભાગ કયો? તો કે ઉત્તર ભારત. કેમ? કારણ કે જે દક્ષિણ ભારત છે એ તો સૌથી જૂનામાં જૂનો ભાગ છે ભાઈ. આપણો જે ભારત દેશ છે ને એ પહેલા આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો અને આફ્રિકા ખંડમાંથી ભારત દેશ છૂટો પડ્યો અને ધીરે ધીરે એશિયાની પ્લેટ સાથે જઈને ટકરાયો. જ્યારે એશિયાની પ્લેટ સાથે જઈને ટકરાયો તો માની લો કે આ હતો આપણો ભારત દેશ અને આ હતી આપણી એશિયાની પ્લેટ. એટલે ભારત દેશ આવી રીતે આમ ટકરાયો અને અહીંયા એક મોટા પર્વતનું નિર્માણ થયું કે જેનું નામ આપણે આપ્યું હિમાલય. એટલે હિમાલય જે છે એ નવીન ભાગ છે. એટલા માટે તો ત્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે મિત્રો, બરાબર. તો સૌથી નવીન ભાગ કયો કહેવાય? તો કે ઉત્તર ભારતનો હિમાલય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 51 પ્રશ્નો જોઈ લીધા છે. જો તમારી કોઈ પણ એવી સમસ્યા હોય આવી ભણતરને લગતી તો તમે કોમેન્ટ કરીને પણ તમે અમને જણાવી શકો છો, બરાબર. આપણે અહીંયા ઓફલાઈન વર્ગો પણ ચાલુ જ છે. તમે અહીંયા પણ એડમિશન લઈ શકો છો, જોડાઈ શકો છો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા જે મિત્રો જે છે કે જે તૈયારી કરતા હોય તો એ લોકોને આ કદાચ આવા વિડીયોની જરૂર હોય તમે એમને સેન્ડ કરો. થેન્ક યુ.